हेलो फ्रेंड्स, वेलकम टू वेब डेमिंग। મિત્રો, વેબ ડેમિંગની આ યુટ્યુબ ચેનલ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મોસ્ટ વેલકમ છે। આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, તમે જે પ્રમાણે જાણો છો એ પ્રમાણે તમે જેમ ટાઇટલ જોઈને આવ્યા છો એ મુજબ કે આપણી આવનારી જે કંઈ પણ ડિવાઇસોની એક્ઝામિનેશન્સ છે એ ડિવાઇસોની એક્ઝામિનેશન્સને અનુલક્ષીને અર્થવ્યવસ્થા એટલે કે ઇકોનોમિક્સ વિષયનું કરંટ અફેર્સ જે છે એની આપણે આપણા આ સેશનમાં આ લેક્ચરમાં માહિતી મેળવવાના છીએ। હવે મિત્રો, ઇકોનોમિક્સના કરંટ અફેર્સ પર આગળ વધીએ એ પહેલાં સૌપ્રથમ તો હું તમને આપણું જે વેબડેમી પ્લેટફોર્મ છે એ વેબડેમી પ્લેટફોર્મની વિશેષતાઓ અને વેબડેમી પ્લેટફોર્મ જે છે એમના વિશે તમને હું માહિતી આપી દઉં। તો મિત્રો, વેબડેમી પ્લેટફોર્મ પર જે કંઈ પણ ડિવાઇસોનો પ્લાનર કોર્સ અને જીપીએસસી ક્લાસ 1-2નો કોર્સ છે એ ડિવાઇસો પ્લાનર કોર્સ તેમજ જીપીએસસી ક્લાસ 1-2ના કોર્સની વિશેષતા એ છે કે આ પ્લેટફોર્મ પર તમને કોર્સની અંદર અલગ અલગ ફેકલ્ટીઓએ જે સબ્જેક્ટ ભણાવ્યા છે એ જ સંબંધિત ફેકલ્ટી દ્વારા તમને એક્ઝામનું કરંટ અફેર્સ ભણાવવામાં આવશે। કારણ કે જો જે ફેકલ્ટી જે સબ્જેક્ટ ભણાવી રહ્યા છે એ જ ફેકલ્ટી દ્વારા તમને એ વિષયનું કરંટ અફેર્સ ભણાવવામાં આવે તો એ ફેકલ્ટી એમને પૂરતો ન્યાય આપી શકે। એ જ કન્સેપ્ટને ધ્યાનમાં રાખી આપણે અહીંયા પણ એ જ સિસ્ટમ લાગુ કરી છે કે જે ફેકલ્ટીએ જે સબ્જેક્ટ ભણાવ્યો છે એ સબ્જેક્ટનું કરંટ અફેર્સ એ જે તે ફેકલ્ટી દ્વારા જ ભણાવવું। તો ઇકોનોમિક્સ સબ્જેક્ટ તમારા ડિવાઇસો પ્લાનર કોર્સ અને જીપીએસસી ક્લાસ 1-2ના કોર્સમાં જે છે મેં તમને ડેપ્થમાં ભણાવ્યો છે। તો અહીંયા કરંટ અફેર્સના ઇકોનોમિક્સના જે કંઈ પણ મુદ્દાઓ છે એમને હું પૂરતો ન્યાય આપીશ। મિત્રો, કરંટ અફેર્સ આપણે એક્ઝામિનેશન્સને અનુલક્ષીને શા માટે તૈયાર કરવું જોઈએ? તો કરંટ અફેર્સ એક રોકડિયા માર્ક્સ આપતો મુદ્દો છે। સબ્જેક્ટમાં કદાચ તમને જે સિલેબસ આપ્યો છે, જે ટોપિક આપ્યા છે એ સિલેબસ અને ટોપિકની બહારથી પૂછાઈ શકે, પણ કરંટ અફેર્સ બહુ કોન્સોલિડેટેડ છે, ફિક્સ જ છે કે ભાઈ છેલ્લા 6 મહિનામાં કે છેલ્લા 3 મહિનામાંથી તમને પ્રશ્નો પૂછાશે, એની બહાર નથી। પ્લસ સ્ટેટિક્સ ટાઈપના પ્રશ્નો પૂછાય છે, ક્યાંય ડેટા પૂછી લીધો, ક્યાંય પોર્ટલનું નામ પૂછી લીધું, ક્યાંય યોજનાનું નામ પૂછી લીધું। તો આ તો એક એવો ટોપિક છે કે જે કોઈ વિદ્યાર્થીઓએ સ્કીપ કરવો ના જોઈએ। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો કોઈ પણ વિદ્યાર્થી હોય એને આ રોકડિયા માર્ક્સ આપતો ટોપિક જે છે એને ક્યારેય પણ સ્કીપ કરવો ના જોઈએ। તો મિત્રો, અંતિમ પ્રહાર સિરીઝ અંતર્ગત શરૂ કરીએ આપણો અંતિમ પ્રહાર, કરંટ અફેર્સનો પ્રહાર। અને છેલ્લા જે 4-5 મહિનાઓ છે એ છેલ્લા 4-5 મહિનાઓમાં જે કંઈ પણ ન્યૂઝમાં રહેલા ટોપિક છે એ ન્યૂઝમાં રહેલા ટોપિકમાંથી અર્થવ્યવસ્થાના જે મુદ્દાઓ છે એનું આપણે ડીપમાં એનાલિસિસ કરીએ। ડિવાઇસો પ્લસ એસટીઆઈનો કોર્સ ઓલરેડી વેબડેમી એપ્લિકેશન પર છે। હાલમાં 70% ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે। તમે ઓનલી પ્રીનો કોર્સ લેવા માંગો છો તો 3 મહિનાનો 2999, 6 મહિનાનો 4999, પ્રી પ્લસ મેન્સનો કોર્સ 6 મહિનાનો તમને 5999 અને 12 મહિનાનો કોર્સ જે છે એ 6999 રૂપિયામાં તમને અવેલેબલ થઈ જશે। તો જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આ કોર્સ પરચેઝ કરવા માંગે છે, આ કોર્સ ખરીદવા માંગે છે એ વિદ્યાર્થી મિત્રો આ કોર્સ પરચેઝ કરી શકે છે। હવે મિત્રો, આપણો પહેલો જ ટોપિક છે ઇન્ડિયા ડિજિટલ પેમેન્ટ્સ મેન્યુઅલ રિપોર્ટ 2022। ઇન્ડિયા ડિજિટલ પેમેન્ટ્સ મેન્યુઅલ રિપોર્ટ 2022 એટલે શું? તો મિત્રો, રિસેન્ટલી ડિજિટલ પેમેન્ટ સાથે સંકળાયેલી એક ઇન્સ્ટિટ્યુશન્સ, એક સંસ્થા છે જેમનું નામ છે વર્લ્ડ લાઇન। તો ડિજિટલ પેમેન્ટ સાથે સંકળાયેલી આ વર્લ્ડ લાઇન નામની ઇન્સ્ટિટ્યુશન દ્વારા ઇન્ડિયા ડિજિટલ પેમેન્ટ્સ મેન્યુઅલ રિપોર્ટ 2022 જે છે એ પબ્લિશ કરવામાં આવ્યો, પ્રકાશિત કરવામાં આવ્યો। કઈ સંસ્થા દ્વારા આ રિપોર્ટ પ્રકાશિત થયો છે ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, વર્લ્ડ લાઇન નામની સંસ્થા જે છે એ વર્લ્ડ લાઇન નામની સંસ્થા દ્વારા ઇન્ડિયા ડિજિટલ પેમેન્ટ્સ મેન્યુઅલ રિપોર્ટ જે છે એ તાજેતરમાં પબ્લિશ થયો છે, પ્રકાશિત થયો છે। આ અહેવાલ વર્ષ 2022 માટે ઉદ્યોગના મહત્વના ચૂકવણી વલણોને સમાવિષ્ટ કરી અને વિશિષ્ટ પ્રકારની આંતરવૃષ્ટિ સૂચવે છે। આંતરવૃષ્ટિ એટલે કે એનો મતલબ થાય છે કે એક પ્રકારનું વિઝન સૂચવે છે, એક પ્રકારની એમની અંદર રહેલી જે વિશેષતાઓ છે એ સૂચવે છે। તો ઉદ્યોગોની જે કંઈ પણ મહત્વની ચૂકવણીઓ છે એ ઉદ્યોગોની મહત્વની ચૂકવણીને લગતો આ વર્લ્ડ લાઇન નામની ડિજિટલ સંસ્થા દ્વારા જાહેર થયેલો આ રિપોર્ટ છે। આ રિપોર્ટ મુજબ યુપીઆઈ, ડેબિટ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ્સ, પ્રીપેઇડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, મોબાઈલ અને પ્રીપેઇડ કાર્ડ જેવા પેમેન્ટ રૂપિયા 149.5 ટ્રિલિયન અને 87.92 બિલિયન વ્યવહારો જે છે એ આ રિપોર્ટ મુજબ થયા છે। મતલબ કે
જે ડિજિટલ મેન્યુઅલ ટ્રાન્ઝેક્શન્સ છે, ફોન બેન્કિંગ, યુપીઆઈ તેમજ મોબાઈલ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પ્રીપેડ કાર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, આમના દ્વારા જે કંઈ પણ ટ્રાન્ઝેક્શનો થયા છે એની રકમ 149.5 ટ્રિલિયન છે. અને ટ્રાન્ઝેક્શન્સના નંબર જોવા જઈએ તો ટ્રાન્ઝેક્શન્સના નંબર 87.92 બિલિયન છે, જે ખૂબ જ સારી વાત સૂચવે છે. અને મિત્રો, જો તમને ખબર હોય તો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ પોતાના મન કી બાત કાર્યક્રમમાં એ કહેવામાં આવ્યું છે કે ભારત જે છે એ આજે સમગ્ર વિશ્વની અંદર સૌથી વધુ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરનારો દેશ બન્યો છે. સૌથી વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ જે છે એ ઇન્ડિયાની અંદર થઈ રહ્યા છે. તો આ એક ખૂબ જ સારી વાત છે કે આપણે ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યા છીએ. વર્ષ 2022માં જો વોલ્યુમ અને મૂલ્યની દૃષ્ટિએ ટોપની 5 યુપીઆઈ એપ્લિકેશનો જોવા જઈએ તો વોલ્યુમ અને મૂલ્યની દૃષ્ટિએ ટોચની 5 યુપીઆઈ એપ્લિકેશનો કંઈક આ રીતે છે. સૌથી પહેલી એપ્લિકેશન છે મિત્રો ફોન પે, પછી બીજી એપ્લિકેશન છે એમેઝોન એપ, ત્રીજી એપ્લિકેશન છે ગૂગલ પે, ચોથી એપ્લિકેશન છે એક્સિસ બેંક અને પાંચમી એપ્લિકેશન છે પેટીએમ પેમેન્ટ્સ બેંક. તો ખાસ યાદ રાખજો મિત્રો. તો જો આને યાદ રાખવા માટેની હું તમને એક શોર્ટ ટ્રીક પણ બનાવી દઉં છું. ફોન પેનો પી લઈ લો, એમેઝોન પેનો એ લઈ લો, ગૂગલ પેનો જી લઈ લો, પછી એક્સિસ બેંકનો એ લઈ લો અને ફરી પાછું જે પેટીએમ પેમેન્ટ બેંક્સ છે એમનો લઈ લો તમે પી. બરાબર છે. તો પેટીએમ પેમેન્ટ બેંક્સ માટે અહીંયા આપણે એસ નહીં પરંતુ પેટીએમ પેમેન્ટ બેંક જે છે એમના માટે આપણે લઈ લઈશું પી. તો તમારી શોર્ટ ટ્રીક બની ગઈ પાગાપ અથવા તો અહીંયા પાજાપ. બરાબર છે. પણ પાગાપ આ આપણને એકદમ ઇઝીલી યાદ રહી જાય એવો એક વર્ડ છે. પાગાપ જે છે એ વર્ષ 2022માં વોલ્યુમ અને મૂલ્યની દ્રષ્ટિએ ટોચની 5 યુપીઆઈ એપ્લિકેશનો છે. આ એવી એપ્લિકેશનો છે કે જેના દ્વારા સૌથી વધારે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ થયા છે. હવે જો પ્રશ્ન પૂછનાર તમને કન્ફ્યુઝ કરવા માટે એવું પૂછી શકે કે પહેલા નંબરની એપ કઈ છે. હવે જનરલી આપણને પેટીએમ મગજમાં હોય, પણ મિત્રો યાદ રાખજો પહેલા નંબરની એપ છે ફોન પે. ફોન પે પરથી સૌથી વધુ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનો થયા છે. ટોપની 5 યુપીઆઈ રેમિટર બેંકો. યુપીઆઈ રેમિટર બેંકો, જોજો યુપીઆઈ એપ્લિકેશન ડિફરન્ટ વસ્તુ છે અને તમે જે બેંકનો ઉપયોગ કરીને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ કરી રહ્યા છો એ પણ અલગ વસ્તુ છે. ટ્રાન્ઝેક્શન્સ તો તમારું સેવિંગ એકાઉન્ટ કે કરંટ એકાઉન્ટ જે બેંકમાં હશે એ બેંકમાંથી કે એ બેંકમાં આ અલગ અલગ ટ્રાન્ઝેક્શન, અલગ અલગ વ્યવહારો થઈ રહ્યા છે. જ્યારે યુપીઆઈ સર્વિસ પ્રોવાઈડ કરનારું પ્લેટફોર્મ અલગ હોઈ શકે, યુપીઆઈ સર્વિસ પ્રોવાઈડ કરનારી કંપની અલગ હોઈ શકે. તો યુપીઆઈ સર્વિસ પ્રોવાઈડ કરનારી જે ટોપની 5 કંપનીઓ છે એ આપણે જોઈ પાગાપ, ફોનપે, એમેઝોન પે, ગૂગલ પે, એક્સિસ બેંક અને પેટીએમ પેમેન્ટ બેંક્સ. હવે 5 બેંકો કે જે સૌથી ટોચની જે 5 યાદીઓ છે, જે ટોપની 5 બેંકો છે એ ટોપ 5 બેંકોની અંદર જે ટોપ 5 યુપીઆઈ રેમિટર્સ બેંકો આવે છે એમની યાદી. તો પહેલી છે એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બીજી છે એચડીએફસી બેંક, ત્રીજી છે બેંક ઓફ બરોડા એટલે કે બીઓબી, ચોથી છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને પાંચમી છે આઈસીઆઈસીઆઈ બેંક. હવે મિત્રો યુપીઆઈ રેમિટર બેંકો અને યુપીઆઈ એપ્લિકેશન સમજીએ તો સ્વાભાવિક છે કે સૌથી પહેલાં તો આપણે યુપીઆઈ સિસ્ટમ શું છે એ યુપીઆઈ સિસ્ટમને સમજવી પડે. તો વોટ ઇઝ યુપીઆઈ સિસ્ટમ? યુપીઆઈ સિસ્ટમ એટલે શું? તો મિત્રો યુપીઆઈ સિસ્ટમ જે છે એમનું ફૂલ ફોર્મ થાય છે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ મતલબ કે તમારું એક યુપીઆઈ આઈડી હશે. જો તમારે તમારા બેંક એકાઉન્ટની અંદર પૈસા મંગાવવા છે કે તમારે તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસાને કોઈ અન્ય વ્યક્તિના બેંક એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરવા છે તો એના માટે સામેવાળી વ્યક્તિની બેંક એકાઉન્ટની ડિટેલની તમારે જરૂરિયાત નહીં પડે. અને તમારા એકાઉન્ટમાં પૈસા મંગાવવા છે તો એના માટે તમારા બેંક એકાઉન્ટની કોઈ ડિટેલની જરૂરિયાત નહીં પડે. માત્ર ને માત્ર યુપીઆઈ આઈડીનો ઉપયોગ કરીને, માત્ર ને માત્ર યુપીઆઈ આઈડીના માધ્યમથી તમે તમારી બેંકમાં પૈસા મંગાવી પણ શકો છો અને તમારી બેંકમાંથી પૈસાને તમે ટ્રાન્સફર પણ કરી શકો છો. તો એ છે યુપીઆઈ. યાદ રાખજો, યુપીઆઈ જે છે એ એનપીસીઆઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સૌથી પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું અને એમના માટે એક ભીમ એપ્લિકેશન જે છે એ શરૂ કરવામાં આવ્યું છે. ભીમ એપ્લિકેશન જે છે એમનું ફૂલ ફોર્મ છે ભારત
ઇન્ટરફેસ ફોર મની, ભારત ઇન્ટરફેસ ફોર મની, આ જે છે એ ભીમ એપ્લિકેશનનું ફૂલ ફોર્મ છે. તો આટલી બાબતો આપણે યુપીઆઈના સંદર્ભમાં ખાસ ધ્યાનમાં રાખીશું. અને ટોપ 5 રેમિટર બેન્કો જે છે, એસબીઆઈ છે, એચડીએફસી બેંક છે, બીઓબી છે, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા છે અને આઈસીઆઈસીઆઈ બેંક છે, એને પણ ખાસ ધ્યાનમાં રાખીશું. ટોપ 5 યુપીઆઈ લાભાર્થી બેંકો. રેમિટર બેંકો એટલે કે જેમાંથી આપણે પૈસા મોકલ્યા. લાભાર્થી બેંકો એટલે કે જેમાં સૌથી વધુ પૈસા મળે છે. તો પહેલા નંબરે છે પેટીએમ પેમેન્ટ બેંક, બીજા નંબરે યસ બેંક, ત્રીજા નંબરે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. યાદ રાખજો, રેમિટર બેંકમાં પહેલા નંબરે એસબીઆઈ હતી, ચોથા નંબરે એક્સિસ છે અને પાંચમા નંબરે છે આઈસીઆઈસીઆઈ બેંક. તો રેમિટર બેંકોમાં સરકારી બેંકોનો દબદબો છે. જો એસબીઆઈ છે, બીઓબી છે, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા છે, પણ લાભાર્થી બેંકોમાં પ્રાઇવેટ બેંકોનો દબદબો છે. પેટીએમ પેમેન્ટ બેંક, એમાં પેમેન્ટ બેંક પહેલા નંબરે આવી. વોટ ઇઝ પેમેન્ટ બેંક? પેમેન્ટ બેંક શું છે? પેમેન્ટ બેંક એ સામાન્ય બેંકો કરતાં અલગ હોય છે. આપણે થોડી એવી માહિતી મેળવીએ પેમેન્ટ બેંક વિશેની કે પેમેન્ટ બેંક કોને કહેવાય અથવા તો પેમેન્ટ બેંક જે છે એ પેમેન્ટ બેંકનો મતલબ શું બને છે. તો મિત્રો, પેમેન્ટ બેંકો નામ પરથી જ છે. જોજો કે જે બેંકો માત્ર ને માત્ર પેમેન્ટ એક્સેપ્ટ કરવા માટે બનાવવામાં આવી છે એને કહીશું પેમેન્ટ બેંક. પેમેન્ટ બેંકનો હેતુ એક જ છે, ટુ ઇન્ક્રીઝ ધ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન. ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એટલે કે નાણાકીય સમાવેશન. નાણાકીય સમાવેશનને વધારવાના હેતુથી આપણે સ્મોલ બેંક્સ અને પેમેન્ટ બેંક્સ જે છે એમને મંજૂરી આપી હતી. હવે પેમેન્ટ બેંક જે છે એ ક્યારેય પણ ડિપોઝિટ એક્સેપ્ટ ન કરી શકે. જોજો, યાદ રાખજો, ડિપોઝિટ અને પેમેન્ટમાં ફરક છે. એ થાપણો ન સ્વીકારી શકે, પણ હા, એ પેમેન્ટ એક્સેપ્ટ કરી શકે છે. મતલબ કે જો તમારે તમારું કોઈ સેલેરી એકાઉન્ટ ખોલાવવું હોય તો તમારું સેલેરી એકાઉન્ટ તમે પેમેન્ટ બેંકની અંતર્ગત ખોલાવી શકો છો. ડિપોઝિટ એક્સેપ્ટ ન કરી શકે. સોરી, ડિપોઝિટ જે છે એ એક્સેપ્ટ કરશે, પરંતુ અહીંયા એ લોન નહીં આપી શકે. અને ડિપોઝિટ જે એક્સેપ્ટ કરશે એ પણ વિધિન 2 lakhs એટલે કે 2 લાખ રૂપિયાની લિમિટમાં એ એક્સેપ્ટ કરશે, પરંતુ એ લોન ન આપી શકે. હવે સામાન્ય બેંકો જો ડિપોઝિટ એક્સેપ્ટ કરતી હોય તો સામાન્ય બેંકોએ જે ડિપોઝિટ એક્સેપ્ટ કરી છે એ ડિપોઝિટનું સામાન્ય બેંકો શું કરશે? સામાન્ય બેંકો એ પૈસાને લોન સ્વરૂપે કોઈને આપશે, એમાંથી ઇન્ટરેસ્ટ કમાશે, પૈસા કમાશે અને પ્રોફિટ કરશે. તો પેમેન્ટ બેંક્સ ડિપોઝિટ એક્સેપ્ટ કરી શકે અને લોન ના આપી શકે તો એણે શું કરવાનું? એણે પોતાના પૈસા જે છે એને કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવાના? એણે ક્યાંથી પ્રોફિટ મેળવવાનું? તો એમના માટે સરકારે એમને ઓપ્શન આપ્યો છે કે જે પેમેન્ટ બેંક્સ છે એ ટી બિલ્સની અંદર પૈસા ઇન્વેસ્ટ કરી શકે છે. આવી જ રીતે જે સોવરેન બોન્ડ છે, સોવરેન બોન્ડ એટલે કે એવા બોન્ડ જે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા હોય એને કહેવાય સોવરેન બોન્ડ. સોવરેન બોન્ડની અંદર પણ પૈસા ઇન્વેસ્ટ કરી શકે છે, મની માર્કેટના ઇન્સ્ટ્રુમેન્ટની અંદર પૈસા ઇન્વેસ્ટ કરી શકે છે, પણ હા, ડિપોઝિટ 2 લાખ સુધીની જ સ્વીકારી શકે, એના કરતાં વધારે નહીં, અને લોન ન આપી શકે. એવી જ રીતે એ એટીએમ કાર્ડ ઇસ્યુ કરી શકે છે, ડેબિટ કાર્ડ ઇસ્યુ કરી શકે છે, પરંતુ ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરી શકતી નથી. સ્વાભાવિક છે કે ક્રેડિટ કાર્ડ જે છે એક પ્રકારનું લોન ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલા માટે એ ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરી શકે નહીં. તો આટલી બાબતો જે છે એ આપણે પેમેન્ટ બેંકના સંદર્ભમાંથી ખાસ ધ્યાનમાં રાખીશું. તો ટોપ 5 બેનિફિશિયરી બેંકો અને ટોપ 5 રેમિટર બેંકો, બરાબર છે. આ ટોપ 5 બેનિફિશિયરી અને રેમિટર બેંકો યાદ રાખવાની. ખાસ કરીને પહેલો નંબર જે બેનિફિશિયરી બેંકો છે, સોરી, જે રેમિટર બેંકો છે, રેમિટર બેંકમાં પહેલા નંબરે એસબીઆઈ છે અને બેનિફિશિયરી બેંકો છે એમાં પહેલા નંબરે પેટીએમ પેમેન્ટ બેંક છે. દેશમાં ડિજિટલ વ્યવહારોની દ્રષ્ટિએ ભારતીય શહેરોમાં ટોચની યાદીમાં પ્રથમ ક્રમાંકે બેંગ્લોર છે. સૌથી વધારે ડિજિટલ ટ્રાન્ઝેક્શન ક્યાં થઈ રહ્યા છે? બેંગ્લોરમાં. અને આ નામને યાદ રાખવું પણ એકદમ સરળ છે. શા માટે? કઈ રીતે? બેંગ્લોરને આપણે સિલિકોન વેલી સિટી તરીકે ઓળખીએ છીએ. જેટલી પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ડસ્ટ્રી, આઈટી ઇન્ડસ્ટ્રી છે ને, સૌથી વધારે બેંગ્લોરમાં છે. તો આપણે એવી રીતે યાદ રાખવાનું કે ભાઈ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવા માટે ટેકનોલોજીની જરૂરિયાત પડે અને ટેકનોલોજીનો વ્યાપ સૌથી વધારે કયા શહેરમાં છે? બેંગ્લોરમાં છે. એટલા માટે બેંગ્લોર જે છે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં ટોચના ક્રમાંકે પહેલા નંબર પર છે. દેશમાં ડિજિટલ વ્યવહારની દ્રષ્ટિએ ભારતીય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જોવા જઈએ તો પહેલા નંબર પર કોણ છે? પહેલા નંબર પર કેરળ છે. જોજો, શહેરોને વાત કરીએ તો શહેરોમાં પહેલા નંબર પર બેંગ્લોર આવે, પણ સમગ્ર સ્ટેટ અને યુનિયન ટેરિટરી, સમગ્ર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની દ્રષ્ટિએ જોવા જઈએ તો સૌથી વધારે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કેરળમાં થઈ રહ્યા છે. આને યાદ રાખવું પણ સરળ છે. કઈ રીતે યાદ રાખી શકીએ? જો મિત્રો,
આપણે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવું હોય તો આપણને બેઝિક ઇન્ફોર્મેશન હોવી જોઈએ, બેઝિક અંગ્રેજી વાંચતા આવડવું જોઈએ, બેઝિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા આવડવો જોઈએ. બેઝિક અંગ્રેજી વાંચતા આવડતું એટલે એને શું કહેવાય કે એ વ્યક્તિ લિટરેટ છે, શિક્ષિત છે. તમે સેન્સસ 2011 વસ્તી ગણતરી 2011નો રિપોર્ટ જોવા જાઓ તો વસ્તી ગણતરી 2011 મુજબ સૌથી વધારે લિટરેસી રેટ, સૌથી વધારે સાક્ષરતા દર ધરાવતું રાજ્ય કયું છે મિત્રો? સૌથી વધારે સાક્ષરતા દર ધરાવતું રાજ્ય કેરળ છે. એટલે આપણે એવું રાખવાનું યાદ કે કેરળ જે છે એ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં પહેલા નંબરે છે. ડિજિટલ વ્યવહારોની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ કેટલામો છે? કારણ કે આપણે ગુજરાત રાજ્યની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીએ છીએ, આથી ગુજરાત રાજ્યનો ક્રમ પણ યાદ રાખવો જરૂરી છે. તો ડિજિટલ ટ્રાન્ઝેક્શનની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યનો ક્રમ જે છે એ સમગ્ર દેશની અંદર 8th નંબર એટલે કે 8મા ક્રમનો છે. ચલો, હવે ઇકોનોમિક્સ ભણતા હોય ને મિત્રો એટલે ક્યાંય પણ કમિટી આવે એટલે એ તમારે ગોખી જ નાખવાની, કારણ કે ઇકોનોમિક્સમાં તમને કમિટીવાળા પ્રશ્નો વારંવાર પૂછાશે. જે કંઈ પણ સમિતિઓના પ્રશ્નો છે એ આપણને વારંવાર એક્ઝામની અંદર પૂછાશે. તો મિત્રો તાજેતરમાં ફાઇનાન્સ મિનિસ્ટ્રી દ્વારા, નાણાં મંત્રાલય દ્વારા જે સરકારી કર્મચારીઓ છે એ સરકારી કર્મચારીઓને પેન્શનના લાભો વધારવા માટે નેશનલ પેમેન્ટ સિસ્ટમની સમીક્ષા માટે આપણા હાલના જે નાણાં સચિવ છે ટી.વી. સોમનાથન, એ ટી.વી. સોમનાથનની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી અને આ સમિતિમાં કુલ ટોટલ 3 મેમ્બર્સ એટલે કે 3 સદસ્યો હશે. આપણે માત્ર ને માત્ર અહીંયા પર્પઝ યાદ રાખવાનો છે કે વોટ ઇઝ ધ મેઇન પર્પઝ ઓફ ધ ટી.વી. સોમનાથન કમિટી. કારણ કે આપણને પરીક્ષામાં એવું પૂછાશે કે ટી.વી. સોમનાથન સમિતિ એ નીચેનામાંથી કઈ બાબત સાથે જોડાયેલી છે. તો આપણને ખબર હોવી જોઈએ કે ટી.વી. સોમનાથન સમિતિ એ હાલમાં સરકારી કર્મચારીઓની જે પેન્શન સિસ્ટમ છે એ પેન્શન સિસ્ટમ અને એમનું જે માળખું છે એ માળખાની સમીક્ષા કરવા માટે આપણે આપણા હાલના ફાઇનાન્સ સેક્રેટરી, નાણાં સચિવ ટી.વી. સોમનાથનની અધ્યક્ષતામાં આપણે આ સમિતિ બેસાડી છે. તો ટી.વી. સોમનાથન જે છે એમની અંતર્ગત ટી.વી. સોમનાથન એમના અધ્યક્ષ હશે. આ ઉપરાંત કર્મચારી અને તાલીમ વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પ્રોફેશન્સ એન્ડ ટ્રેનિંગ એમના એક જે સચિવ છે એ પણ એમના સદસ્ય હશે. ખર્ચ વિભાગના સ્પેશિયલ સેક્રેટરી એ પણ એમના સદસ્ય હશે. આ ઉપરાંત પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એમના ચેરમેન પણ હશે. અને આપણે કહ્યું એ પ્રમાણે કે આ જે સમિતિ છે એ સમિતિનો મેઇન પર્પઝ, એમનો મુખ્ય હેતુ નેશનલ પેન્શન સિસ્ટમ, જે રાષ્ટ્રીય પેન્શન તંત્ર છે એ રાષ્ટ્રીય પેન્શન તંત્રનું માળખું છે એમની સમીક્ષા કરવી અને રાષ્ટ્રીય પેન્શન તંત્રના માળખામાં જે કંઈ પણ સમસ્યાઓ આપણને હાલમાં ફેસ થઈ રહી છે એમની સમીક્ષા કરવી. આપણે ટૂંકમાં એવું યાદ રાખવાનું, ટી.વી. સોમનાથન એ પેન્શન સિસ્ટમની સમીક્ષા કરવા માટે બનેલી સમિતિ છે. એમાં કુલ ટોટલ 3 મેમ્બર્સ એટલે કે અલગ અલગ જે છે ચેરમેન સિવાયના અલગ અલગ 3 સદસ્યોની અંદર આપણે ઇન્ક્લુડ કરીશું. મિની રત્ન કેટેગરી 1. હવે મિની રત્ન કેટેગરી 1 એટલે શું? તો મિત્રો ભારતમાં જે કંઈ પણ જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે, જોજો એ ભારતના જાહેર ક્ષેત્રના ઉદ્યોગોને આપણે અલગ અલગ કેટેગરીની અંદર ડિવાઈડ કર્યા છે. અને ભારતની અંદર આપણે આ રીતે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોને જે કંઈ પણ અલગ અલગ કેટેગરીમાં ક્લાસિફાય કરવાનું શરૂ કર્યું એની પાછળનો મુખ્ય હેતુ એ હતો કે જે કંઈ પણ જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે એ જાહેર ક્ષેત્રના ઉદ્યોગોને એફિશિયન્ટ એટલે કે કાર્યદક્ષ બનાવવા. તો એક છે મિત્રો મહારત્નનો દરજ્જો ધરાવતો ઉદ્યોગ, પછી બીજું ઉદ્યોગ છે નવરત્ન કંપનીનો દરજ્જો ધરાવતો ઉદ્યોગ, નવરત્ન. પછી ત્રીજું છે મિની રત્ન 1, મિની રત્ન 1, અને ચોથું છે મિની રત્ન 2. તો મિની રત્ન 1 અને મિની રત્ન 2. હવે કોઈ પણ કંપનીને આપણે આ પ્રમાણે, કોઈ પણ કંપની એટલે જાહેર ક્ષેત્રની કંપની, સરકારી કંપની, સરકારી કંપનીને જ્યારે આપણે આ રીતે અલગ અલગ કેટેગરીનું સ્ટેટસ આપીએ છીએ ને તો એ પ્રમાણે એને બેનિફિટ્સ પ્રાપ્ત થાય. કેવા બેનિફિટ્સ પ્રાપ્ત થાય? કેવા લાભ મળે એને? કે ભાઈ અમુક રકમ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ, અમુક રકમ સુધીનું રોકાણ જે છે એ વિધાઉટ ગવર્મેન્ટ એપ્રુવલ એટલે કે સરકારની મંજૂરી વગર એ અમુક રકમ સુધીનું રોકાણ કરી શકે. જેમ કે મિની રત્ન કેટેગરી 2. તો મિની રત્ન કેટેગરી 2 વાળા જેટલા પણ ઉદ્યોગો છે એ મિની રત્ન કેટેગરી 2 વાળા ઉદ્યોગો 300 કરોડ સુધીનું, 300 crores સુધીનું રોકાણ જે છે, 300 કરોડ સુધીનું રોકાણ અથવા તો એમની જે કંઈ પણ કુલ ટોટલ એસેટ્સ છે, એમની જે કંઈ પણ કુલ ટોટલ સંપત્તિ છે તે સંપત્તિના 50% સુધી
એટલે કે 50% સુધી આ બેમાંથી જે કંઈ પણ ઓછું થાય છે એટલું રોકાણ એ વિધાઉટ ગવર્મેન્ટ એપ્રુવલ એટલે કે સરકારની મંજૂરી વગર કરી શકે. તો તાજેતરમાં એક કંપની છે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કે જે ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય હેઠળ કાર્ય કરતી એક કંપની હતી. એ કંપનીને આપણે મિની રત્ન કેટેગરી 2નું સ્ટેટસ આપ્યું છે, મિની રત્ન કેટેગરી 2નો દરજ્જો આપ્યો છે. તો કરંટ અફેર્સનો મુદ્દો છે, ખાસ ધ્યાનમાં રાખીશું. તાજેતરમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રેલવે મંત્રાલય હેઠળની રેલ વિકાસ નિગમ લિમિટેડ એ દેશની 13મી નવરત્ન કંપની તેમજ નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય હેઠળની સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે SECI જે છે એને મિની રત્ન કેટેગરી 1નો દરજ્જો મળ્યો. તો જો અહીંયા આપણે મિની રત્ન કેટેગરી 2ની વાત કરી હતી, મિની રત્ન કેટેગરી 1 આપવામાં આવ્યું હોય મિત્રો, તો મિની રત્ન કેટેગરી 1માં એ કંપનીને 500 crores સુધીનું એટલે કે 500 કરોડ સુધીનું રોકાણ કરવાની અથવા તો એ કંપનીની જે કંઈ પણ એસેટ્સ છે, જે કંઈ પણ સંપત્તિ છે, તે સંપત્તિનું કુલ મૂલ્ય આ બેમાંથી જે ઓછું થતું હોય એટલું રોકાણ વિધાઉટ ગવર્મેન્ટ એપ્રુવલ સરકારની મંજૂરી વગર કરવાની પરમિશન છે. નવરત્ન કંપનીઓ જે છે એમને 1000 કરોડ સુધીનું રોકાણ ગવર્મેન્ટ એપ્રુવલ વગર કરવાની મંજૂરી છે. મહારત્ન કંપનીઓ જે છે એ મહારત્ન કંપનીઓને 5000 કરોડ સુધીનું રોકાણ કોઈ એક નાણાકીય વર્ષ દરમિયાન વિધાઉટ ગવર્મેન્ટ એપ્રુવલ એટલે કે સરકારની મંજૂરી વગર એમને આ પ્રકારે આટલું રોકાણ કરવાની પરમિશન છે, આટલું રોકાણ કરવાની મંજૂરી છે. તો જે રેલવે મંત્રાલય છે એના અંતર્ગત જે રેલ વિકાસ નિગમ લિમિટેડ છે, રેલ ડેવલપમેન્ટ કોર્પોરેશન જે છે એ રેલ ડેવલપમેન્ટ કોર્પોરેશનને આપણે 13મા નંબરની નવરત્ન કંપની તરીકે જાહેર કરી અને નવીન તેમજ નવીનીકરણીય ઉર્જા મંત્રાલય જે છે એમના હેઠળ કાર્યરત સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે છે એ સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નામની કંપની જે છે એને આપણે મિની રત્ન કેટેગરી 1નો દરજ્જો આપ્યો. કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસોને નિશ્ચિત માપદંડો મુજબ મહારત્ન, નવરત્ન કે મિની રત્ન કંપનીનો દરજ્જો જે છે એમની મંજૂરી જે છે એ કેન્દ્રીય નાણાં મંત્રાલયના જાહેર સાહસોના વિભાગ દ્વારા આપવામાં આવે છે. હવે જોજો મિત્રો, યાદ રાખજો, કેન્દ્રીય નાણાં મંત્રાલય જે છે ને એ કેન્દ્રીય નાણાં મંત્રાલય હેઠળ પણ ફરી પાછા અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ છે, અલગ અલગ વિભાગો છે. તો કેન્દ્રીય નાણાં મંત્રાલય હેઠળ કયા કયા અલગ અલગ વિભાગો આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ એટલે કે નાણાં મંત્રાલય. તો નાણાં મંત્રાલય અંતર્ગત એક હોય છે મિત્રો ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ. ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ એટલે કે ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ મહેસૂલ વિભાગ. પછી એક છે મિત્રો ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર. ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર. ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર એટલે કે ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ ખર્ચ વિભાગ. ખર્ચ વિભાગ. પછી એક છે મિત્રો ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ. ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ આર્થિક બાબતોનો વિભાગ. આર્થિક બાબતોનો વિભાગ. પછી એક છે ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ જેને આપણે કહીએ છીએ નાણાકીય સેવાઓનો વિભાગ. પછી એક છે મિત્રો દીપમ વિભાગ. દીપમ વિભાગનું ફૂલ ફોર્મ છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ. અને એક છે ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝીસ. ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝીસ એટલે કે જાહેર સાહસોનો વિભાગ. તો નાણાં મંત્રાલય અંતર્ગત જે જાહેર સાહસોનો વિભાગ છે એ જાહેર સાહસોનો વિભાગ કોઈ પણ જાહેર સાહસોને મહારત્ન, નવરત્ન, મિની રત્ન 1 કે મિની રત્ન 2નો દરજ્જો આપવાનું કાર્ય કરે છે. એવી જ રીતે દીપમ વિભાગ એ સરકારી સંપત્તિઓનું વેચાણ કરી અને એમાંથી રેવન્યુ જનરેટ કરવાનો, મહેસૂલ જનરેટ કરવાનું કાર્ય કરે છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ નાણાકીય સેવાઓનો વિભાગ જે ફાઇનાન્શિયલ સર્વિસીસ સંભાળે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ એ બજેટ બનાવવાનું કાર્ય કરે છે. ખાસ યાદ રાખજો મિત્રો, આ ઇમ્પોર્ટન્ટ છે, તમને ઓલરેડી એક્ઝામમાં પૂછાઈ ચૂક્યું છે કે નાણાં મંત્રાલય અંતર્ગતનો કયો વિભાગ જે છે એ બજેટ બનાવવાનું કાર્ય કરે છે. તો ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ જે છે બજેટ બનાવવાનું કાર્ય કરે છે. ત્યાર પછી છે મિત્રો ડિપાર્ટમેન્ટ ઓફ ધ એક્સપેન્ડિચર. ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર એટલે કે ખર્ચ વિભાગ. તો ખર્ચ વિભાગ જે છે એ અલગ અલગ પ્રકારના ખર્ચો, અલગ અલગ પ્રકારના જે એક્સપેન્ડિચર્સ છે એ સંભાળે છે. પછી એક છે મિત્રો ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ. ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ એટલે કે મહેસૂલ વિભાગ. તો જે મહેસૂલ વિભાગ છે મિત્રો, જે રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે એ રેવન્યુ કલેક્ટ કરવાનું, ટેક્સ કલેક્ટ કરવાનું કાર્ય જે છે એ ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ દ્વારા એટલે કે મહેસૂલ વિભાગ દ્વારા જે છે આ કાર્ય કરવામાં આવે છે. તો મિત્રો આવી રીતે જે નાણાં મંત્રાલય છે એ નાણાં મંત્રાલયના અંતર્ગત પણ અલગ અલગ પ્રકારના ડિપાર્ટમેન્ટ છે, અલગ અલગ પ્રકારના વિભાગો છે. તો એપ્રિલ 2023 સુધીની સ્થિતિ જોવા જઈએ તો ભારતમાં 12 મહારત્ન કંપનીઓ, 13 નવરત્ન કંપનીઓ અને 74 મિની રત્ન કંપનીઓ છે. ખાસ યાદ રાખજો મિત્રો, કારણ કે આવો પ્રશ્ન તમને ઓલરેડી અગાઉ પણ પૂછાઈ ચૂક્યો છે. અને રેલ વિકાસ નિગમ એને નવરત્નનો દરજ્જો મળ્યો, પછી સૌર ઉર્જા નિગમ જે છે એમને આપણે મિની રત્ન કેટેગરી 1 નો દરજ્જો આપ્યો. આ બે બાબતો કરંટ અફેર્સની યાદ રાખવી. મહારત્નમાં 12, નવરત્નમાં 13 અને મિની રત્ન જે છે એની અંદર 74 એટલે કે 74 કંપનીઓ છે. કોઈ પણ કંપનીને નવરત્ન કંપનીનો દરજ્જો ક્યારે મળે? નવરત્ન કંપનીનો દરજ્જો મેળવવાના સ્ટાન્ડર્ડ્સ, માપદંડ શું છે? તો અલગ અલગ 6 માપદંડો છે. એ 6 માપદંડોના આધારે એને કુલ ટોટલ 100 ના સ્કોરમાંથી 100 ના સ્કોરમાંથી મિનિમમ 60 માર્ક્સ એટલે કે 60 માર્ક્સ પ્રાપ્ત થવા જરૂરી છે. આ 100 ના સ્કોરમાંથી કયા 60 માર્ક્સ એમને પ્રાપ્ત થવા જોઈએ? તો મિત્રો સૌથી પહેલું છે ચોખ્ખો નફો. ચોખ્ખો નફો એટલે કે અંગ્રેજીમાં આપણે એને કહીએ છીએ નેટ પ્રોફિટ. પછી બીજું છે મિત્રો ચોખ્ખી મિલકત. ચોખ્ખી મિલકત એટલે કે અંગ્રેજીમાં આપણે એને કહીએ છીએ નેટ એસેટ્સ. પછી ત્રીજું છે મિત્રો કુલ માનવ શક્તિ પડતર એટલે કે જે મેન પાવર કોસ્ટ છે એ મેન પાવર કોસ્ટ. પછી ચોથું છે મિત્રો ઉત્પાદનની કુલ પડતર. ઉત્પાદનની કુલ પડતર એટલે કે અંગ્રેજીમાં આપણે એને કહીએ છીએ પ્રોડક્શન કોસ્ટ. અને એક છે સેવાની પડતર અથવા તો સેવાનો ખર્ચ. અને છેલ્લું ડેપ્રિસિએશનને બાદ કરીને, ડેપ્રિસિએશન, ટેક્સ તેમજ વ્યાજને બાદ કરીને નફો, જેને આપણે અંગ્રેજીમાં શોર્ટ ફોર્મની અંદર કહીશું એબીડીટીએ. એબીડીટીએ બરાબર. મતલબ કે ડેપ્રિસિએશન છે, ટેક્સ છે, ઇન્ટરેસ્ટ છે, આ બધું જ બાદ કરીને જે અર્નિંગ વધ્યું એ અર્નિંગ જે આ બધું જ બાદ કરીને વધ્યું છે એટલે કે નફો જે આ બધું બાદ કરીને વધ્યો છે એને કહીશું આપણે એબીડીટીએ. તો આ અલગ અલગ 6 માપદંડોને આધારે કોઈ કંપનીને 100 માંથી 60 માર્ક્સ મળે તો એને આપણે નવરત્ન કંપની જે છે એ નવરત્ન કંપનીનું સ્ટેટસ આપી શકીએ. નવરત્ન કંપનીનો આપણે એને દરજ્જો આપી શકીએ. ખાસ 12 મહારત્ન કંપનીઓ, પછી 13 જે છે નવરત્ન કંપનીઓ અને 74 મિની રત્ન કંપનીઓ ભારતમાં આવેલી છે એ યાદ રાખવું. હા મિત્રો, ત્યાર પછી છે કોમ્પિટિશન કમિશન એક્ટ અથવા તો કોમ્પિટિશન અમેન્ડમેન્ટ એક્ટ 2013. મતલબ કે સ્પર્ધાત્મક સુધારણા અધિનિયમ વર્ષ 2023. 2013 નહીં પરંતુ વર્ષ 2023. હા મિત્રો, સૌથી પહેલા તો કોમ્પિટિશન એક્ટ શું હતો? તો મિત્રો કોમ્પિટિશન એક્ટ પહેલા પણ હતો એમઆરટીપી એક્ટ. એમઆરટીપી એક્ટ જે છે એનું ફૂલ ફોર્મ થતું હતું મોનોપોલિસ્ટિક એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ. મોનોપોલિસ્ટિક એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ એક્ટ 2023. વર્ષ 2023નો મોનોપોલિસ્ટિક એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ એક્ટ જે છે એની સ્થાને આપણે દ્વિતીય ચરણના સુધારા અંતર્ગત સેકન્ડ સ્ટેજ ઇકોનોમિક રિફોર્મ્સ અંતર્ગત, જો મિત્રો આપણે જે ઇકોનોમિક રિફોર્મ્સ આર્થિક સુધારાની પ્રક્રિયા અપનાવી છે એ અલગ અલગ 4 સ્ટેપમાં અપનાવી છે. હાલમાં જે આર્થિક સુધારાની પ્રક્રિયા ચાલી રહી છે એ ચતુર્થ ચરણ એટલે કે 4th સ્ટેજના ઇકોનોમિક રિફોર્મ્સ ચાલી રહ્યા છે. તો મોનોપોલિસ્ટિક્સ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ એક્ટ 2023 જે છે એની જગ્યાએ આપણે CCI અથવા તો કોમ્પિટિશન કમિશન એક્ટ એટલે કે CC એક્ટ જે છે એ CC એક્ટ લાગુ કર્યો. એ CC એક્ટની અંદર આપણે અમેન્ડમેન્ટ એટલે કે સુધારો કર્યો અને CC એક્ટ 2023 કોમ્પિટિશન
અમેન્ડમેન્ટ એક્ટ 2023 જે છે એ આપણે લાગુ કર્યો. તો તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્વારા કોમ્પિટિશન અમેન્ડમેન્ટ બિલ વર્ષ 2022ને મંજૂરી આપવામાં આવી, જે કોમ્પિટિશન એક્ટ 2023 તરીકે ઓળખાશે. અને મિત્રો, જ્યારે આપણે મૂળ કોમ્પિટિશન એક્ટ લાગુ કર્યો હતો ત્યારે આપણે CCI અથવા તો કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી હતી. નાઉ વોટ ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ ધ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા? ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ, ગુજરાતી એનું એવું થશે. આ ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ એટલે કે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા જે છે એમનું મુખ્ય કાર્ય શું છે, એ મુખ્ય શું વર્ક કરે છે? તો મિત્રો, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા જે છે એ જ્યારે પણ કોઈ અલગ અલગ કંપનીઓને મર્જિંગ થવાનું હોય, જ્યારે પણ કોઈ અલગ અલગ કંપનીઓનું વિલીનીકરણ થવાનું હોય ત્યારે એમના મર્જિંગને એટલે કે એમના વિલીનીકરણને એપ્રુવલ એટલે કે એમને જે છે મંજૂર કરવાનું અથવા તો એમને મંજૂરી આપવાનું કાર્ય કરે છે. તો આ કાયદા અંતર્ગત સ્પર્ધા અધિનિયમ એટલે કે કોમ્પિટિશન એક્ટ વર્ષ 2002ની અંદર સુધારો કરવામાં આવ્યો એટલે કે અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું. સ્પર્ધા અધિનિયમ 2002 એ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાને ભારતીય બજારમાં સ્પર્ધા તથા ઉપભોક્તા પર પ્રતિકૂળ અસર કરનારા ઉત્પાદક સંઘ, વિલીનીકરણ અને હસ્તાંતરણ જેવી સ્પર્ધા વિશે જે કંઈ પણ પ્રતિબંધો છે એ પ્રતિબંધો મૂકવા માટે એમને ઓથોરાઇઝ કરે છે, અધિકૃત કરે છે. મતલબ કે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા એવી ટ્રેડ પ્રેક્ટિસીસ, એવા વ્યાપાર ઉપર એ પ્રતિબંધ મૂકી શકે કે જે ભારતીય અર્થવ્યવસ્થાની અંદર અનહેલ્ધી કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ એટલે કે અસ્વસ્થ સ્પર્ધાત્મક વાતાવરણ જે ક્રિએટ કરતું હોય એ પ્રકારની ટ્રેડ પ્રેક્ટિસીસ, એ પ્રકારના વ્યાપારો જે છે એ પ્રકારના વ્યાપારો ઉપર એ પ્રોહિબિટ કરી શકે છે, એમને એ પ્રતિબંધિત કરી શકે છે. સ્પર્ધા સુધાર અધિનિયમ 2023 એમની મુખ્ય જોગવાઈઓ શું શું છે? મતલબ કે જે આપણે આ નવો કોમ્પિટિશન એક્ટ પસાર કર્યો છે 2023નો, એ નવા કોમ્પિટિશન એક્ટના સેલિયન્ટ ફીચર્સ, મુખ્ય જોગવાઈઓ કઈ કઈ છે? તો પહેલું, જો હસ્તગત કરવામાં આવેલ એકમ એ ભારતમાં નોંધપાત્ર વ્યવસાયિક સંચાલન કરતા હોય તો ₹2000 કરોડથી વધુના મર્જર અને એક્વિઝિશન માટે CCI મતલબ કે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાની મંજૂરી લેવી જરૂરી છે. કોઈ એવો એક્ટિવ યુનિટ, કોઈ એવો એક્ટિવ ઉદ્યોગ, કોઈ એવો કાર્યરત ઉદ્યોગ કે જેમનું 2000 કરોડથી વધુનું જે છે એ વ્યવસાયિક સંચાલન છે, મતલબ કે ભારતની અંદર એ નોંધપાત્ર વ્યવસાય ચલાવે છે અને ₹2000 કરોડથી વધારેની એમની વેલ્યુએશન છે, એમનું મૂલ્ય છે, તો 2000 કરોડથી વધારેના મૂલ્યના કોઈ કંપનીના મર્જર માટે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા એમનું એપ્રુવલ લેવું જરૂરી છે. મર્જર અને એક્વિઝિશન માટેનો સમયગાળો 210 દિવસથી ઘટાડીને 150 દિવસ સુધી કરી દેવામાં આવ્યો. મતલબ કે પહેલાં કોઈ કંપનીઓનું મર્જર કરવા માટે 210 દિવસનો સમયગાળો આપવામાં આવ્યો હતો, એને ઘટાડીને આપણે 150 દિવસ કર્યો. તો આ નવા કોમ્પિટિશન કમિશન એક્ટના અંતર્ગત આપણે જે છે એમાં ફેરફાર કર્યો. CCI દ્વારા ડાયરેક્ટ જનરલ ઇન્વેસ્ટિગેશન એટલે કે DGIની એક નિમણૂક કરવામાં આવશે, જે ડાયરેક્ટોરેટ જનરલ, અહીંયા જે છે શબ્દમાં ભૂલ છે, આને કહીશું આપણે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ધ ઇન્વેસ્ટિગેશન, તપાસ માટેના મહાનિર્દેશક. આ તપાસ માટેના મહાનિર્દેશક જે છે એ જે કંપનીઓનું આપણે વિલીનીકરણ કરવાનું છે, જે કંપનીઓનું આપણે મર્જિંગ કરવાનું છે, એ કંપનીઓનું ઇન્વેસ્ટિગેશન કરશે, એમની તપાસ કરશે અને એમના ઇન્વેસ્ટિગેશનને આધારે, એમની તપાસને આધારે એ કોઈપણ કંપનીના મર્જિંગને એટલે કે કોઈપણ કંપનીનું જે વિલીનીકરણ છે એ વિલીનીકરણને એ મંજૂરી આપશે. તો ખાસ યાદ રાખવું મિત્રો, કોમ્પિટિશન અમેન્ડમેન્ટ એક્ટ 2023 જે સ્પર્ધાત્મક સુધારણા કાનૂન વર્ષ 2023 છે, એ સ્પર્ધાત્મક સુધારણા કાનૂન વર્ષ 2023 દ્વારા આપણે એક તો 2000 કરોડ રૂપિયા સુધીની કોઈ કંપનીઓ છે એમના મર્જિંગ માટે CCIની પરમિશન લેવી પડશે એવી જોગવાઈ કરી અને મર્જિંગનો સમયગાળો 210 દિવસથી ઘટાડીને 150 દિવસનો કરી દીધો અને ઇન્વેસ્ટિગેશન માટે આપણે એક ડાયરેક્ટરેટ જનરલ ઓફ ધ ઇન્વેસ્ટિગેશન જે છે એની સ્થાપના કરી. હા મિત્રો, આવો જ ઇકોનોમિક્સનો એક મહત્વપૂર્ણ મુદ્દો છે જે ખૂબ જ ચર્ચામાં અને ન્યૂઝમાં રહ્યો છે અને તમે બધાને એ ખબર હશે, તમે બધાએ એ જોયું પણ હશે ને વાંચ્યું પણ હશે. That is the ban on 2000 rupees currency. ₹2000ની જે ચલણી નોટો છે એ ₹2000ની ચલણી નોટો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, પ્રોહિબિશન મૂકવામાં આવ્યું. તો ₹2000ની ચલણી નોટો ઉપર પ્રોહિબિશન, પ્રતિબંધ એટલે શું? મતલબ કે RBI જે છે એ હવે નવી 2000ની નોટો તો ઇસ્યુ કરશે જ નહીં,
પણ જે કંઈ પણ 2000ની નોટો બજારમાં ચાલે છે એને પણ આપણે પાછી ખેંચી લઈશું, જેને આપણે અંગ્રેજીની અંદર કહીએ છીએ ડિમોનેટાઇઝેશન. અંગ્રેજીની અંદર આપણે એને શું કહીશું મિત્રો? અંગ્રેજીમાં આપણે એને ડિમોનેટાઇઝેશન કહીશું અને ગુજરાતીની અંદર આપણે એને વિમુદ્રીકરણ કહી શકીએ. હવે ક્યારેય પણ ડિમોનેટાઇઝેશન અથવા તો વિમુદ્રીકરણ કરવામાં આવે છે તો એનો મેઇન પર્પઝ શું છે, એનો મુખ્ય હેતુ શું છે? તો ડિમોનેટાઇઝેશનનો મેઇન પર્પઝ, એમનો મુખ્ય હેતુ જે છે એ ભારતમાં રહેલું બ્લેક મની, ભારતમાં રહેલું જે કાળું નાણું છે એ કાળા નાણાંને બહાર લાવવું એ હંમેશા ડિમોનેટાઇઝેશન એટલે કે વિમુદ્રીકરણનો હેતુ હોય છે. તો 2000ની નોટોને આપણે બંધ કરી દીધી, એના માટે એક ટાઈમલાઈન આપી અને મિત્રો આ જ 2000ની નોટો બંધ કરી એની સાથે આરબીઆઈએ પોતાની મોનેટરી પોલિસીની અંદર પણ ચેન્જ કર્યો છે. આરબીઆઈની જે પોતાની મૌદ્રિક નીતિ છે એ મૌદ્રિક નીતિની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને આરબીઆઈએ પોતાની મોનેટરી પોલિસીના અંતર્ગત શું ચેન્જ કર્યો? આરબીઆઈ દ્વારા પોતાની મોનેટરી પોલિસી અંતર્ગત એક નવો સીઆરઆર, એક નવો કેસ રિઝર્વ રેશિયો આઈસીઆરઆર જે છે જાહેર કરવામાં આવ્યો, જે આઈસીઆરઆરને આપણે ઇન્ક્રીમેન્ટલ સીઆરઆર અથવા તો ઇન્ક્રીમેન્ટલ કેસ રિઝર્વ રેશિયો એવું નામ આપ્યું છે. ઇન્ક્રીમેન્ટલ કેસ રિઝર્વ રેશિયો એટલે શું? તો એના માટે તો સૌથી પહેલા એ સમજવું પડે કે ભાઈ કેસ રિઝર્વ રેશિયો એટલે શું? કેસ રિઝર્વ રેશિયો, કેસ રિઝર્વ રેશિયો એટલે કે ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ રોકડ અનામત અનુપાત. હવે રોકડ અનામત અનુપાતનો મતલબ શું થાય? મિત્રો દરેક બેંકોએ આરબીઆઈની ગાઈડલાઇન્સ મુજબ, આરબીઆઈના દિશા નિર્દેશ મુજબ આરબીઆઈએ જે કંઈ પણ સીઆરઆર રેટ જાહેર કર્યો છે એટલા રેશિયોમાં એ રેટથી એટલી રકમ જે છે એ આરબીઆઈ પાસે કેસ ફોર્મેટમાં એટલે કે રોકડ સ્વરૂપમાં જમા રાખવી જરૂરી છે. કયા સ્વરૂપમાં જમા રાખવામાં આવશે મિત્રો? કેસ ફોર્મેટમાં એટલે કે રોકડ સ્વરૂપમાં જમા રાખવામાં આવશે. આટલી રકમને રોકડ સ્વરૂપમાં જમા રાખવી જરૂરી છે. હવે શા માટે આટલી રકમને રોકડ સ્વરૂપમાં જમા રાખવી જરૂરી છે? શા માટે કેસ ફોર્મેટમાં જમા રાખવામાં આવશે? કેસ ફોર્મેટમાં આટલી રકમ જમા રાખવી એટલા માટે જરૂરી છે કે જો કોઈક સંજોગોમાં બેંક બેનકરપ્ટ બની ગઈ, નાદાર બની ગઈ, બેંક ઉઠી ગઈ તો બેંકોએ જે કસ્ટમરને પૈસા પાછા આપવાના હતા એ બેંકો તો હવે કસ્ટમરને પૈસા પાછા આપી નહીં શકે. તો આરબીઆઈ પાસે જે આ રોકડ સ્વરૂપમાં પૈસા પડ્યા છે એમણે જે એક ઇન્સ્યોરન્સ કંપની છે, ઇન્સ્યોરન્સ કંપની પાસે એમનો ઇન્સ્યોરન્સ કરાવ્યો છે, જેમને અપ ટુ ધ લિમિટ ઓફ 2 લાખ રૂપીઝ, 2 લાખ રૂપિયાની લિમિટની અંદર જે બેંકોના કસ્ટમરો છે એમને ઇન્સ્યોરન્સ કંપની દ્વારા એ પૈસા જે છે એ પાછા ચૂકવવામાં આવશે, પૈસા પાછા આપવામાં આવશે અને બેંકોની એક બફર એમાઉન્ટ આરબીઆઈ પાસે જમા રહે એ હેતુથી આપણે આ સીઆરઆર જાહેર કર્યો છે. હવે આઈસીઆરઆર ટૂંક સમય માટે જાહેર કરવામાં આવ્યો હતો મિત્રો, જે લગભગ સપ્ટેમ્બરના ફર્સ્ટ વીક સુધી જાહેર થયો હતો. યસ, આ કોમ્પિટિશન એક્ટ વાળી સ્લાઇડ આવી અહીંયા છે. સપ્ટેમ્બરના ફર્સ્ટ વીક સુધી આપણે આઈસીઆરઆર જાહેર કર્યો હતો, કારણ કે 2000ની નોટો બેંકોમાં જમા થાય એટલે બેંકોની અંદર લિક્વિડિટી વધી જાય. લિક્વિડિટી વધી જાય તો ઇન્ફ્લેશન ક્રિએટ થવાની સંભાવના રહે, કારણ કે જેમ બજારમાં પૈસો વધારે એમ ડિમાન્ડ વધારે એમ ઇન્ફ્લેશન ક્રિએટ થશે. તો વધારાની લિક્વિડિટીને સક આઉટ કરવા માટે ફોર અ 1 મંથ, 1 મહિનાના પીરિયડ માટે આરબીઆઈએ દરેક બેંકોને આઈસીઆરઆર, ઇન્ક્રીમેન્ટલ સીઆરઆર મેન્ટેન કરવાનું કહ્યું, જે ઇન્ક્રીમેન્ટલ સીઆરઆર 10% એટલે કે 10% જાહેર કરવામાં આવ્યો હતો. ચલો હવે આપણે 19 મે 2023ના રોજ ક્લીન નોટ પોલિસીના ભાગરૂપે, એટલે કે આપણે ત્યાં ભારતની અંદર કોઈ જ પ્રકારનું બ્લેક મની ન હોય, બધું જ વ્હાઇટ મની હોય, એ ભાગરૂપે વર્ષ 2023ના 19 મેના રોજ આપણે જે 2000ની ચલણી નોટો છે એને બંધ કરી દીધી અને 23 મેથી લઈને 30 સપ્ટેમ્બર સુધીમાં એટલે કે 130 દિવસના સમયગાળાની અંદર આપણે 2000ની નોટો જે છે એને બેંક એકાઉન્ટમાં જમા કરવાની ટાઈમલાઈન આપી હતી. 30 સપ્ટેમ્બર બાદ જે છે આપણે આ નોટો જે છે એને બદલાવી શકીશું નહીં. તો એક સાથે વધુમાં વધુ 20,000 રૂપિયા બદલાવી શકાય, એટલે કે 30 સપ્ટેમ્બર 2023 સુધી આ નોટ લીગલ ટેન્ડર રહે એટલે કે માન્ય રહેશે. હાલમાં 2000 નોટનો નાણાકીય વ્યવહાર તરીકે માન્યતા જે છે રદ કરી દીધી છે, એટલે હવે 2000ની નોટ જે છે એ ક્યાંય માન્ય રહે નહીં, એ પ્રતિબંધિત છે, એટલે કે એને બેન્ડ કરી દેવામાં આવી છે. તો આ હતું મિત્રો રૂપિયા 2000ની નોટ જે છે એમની સ્ટોરી, એમના વિશેની માહિતી. હા મિત્રો, આપણી વેબડેમી એપ્લિકેશન ઉપર એક જીપીએસસી ઓલ ઇન વન કોર્સ છે, જેમાં જીપીએસસી ક્લાસ 1-2ની પણ સંપૂર્ણ તૈયારી થઈ જશે.
STIની પણ સંપૂર્ણ તૈયારી થઈ જશે અને GPSC દ્વારા આયોજિત જે કંઈ પણ ડીવાયએસઓની એક્ઝામ છે, અન્ય તકનીકી પરીક્ષાઓનો જે GS વાળો પોર્શન છે, આ બધી જ પરીક્ષાઓની તૈયારી તમને આ કોર્સની અંદર મળી રહેશે, જે અલગ અલગ 3 વેલિડિટી 6 મહિના, 12 મહિના અને 24 મહિનાની વેલિડિટી સાથે અવેલેબલ છે. હાલમાં એમાં હ્યુજ ડિસ્કાઉન્ટ 70% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે અને અહીંયા તમને ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ આપી છે પ્રી પ્લસ મેન્સ પ્લસ ઇન્ટરવ્યૂ, એટલે કે 3 સ્ટેજીસ જે છે તમારા આ GPSC ઓલ ઇન વન કોર્સ અંતર્ગત કવર કરી લેવામાં આવશે. તો જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ આ કોર્સ પરચેઝ કરવાની ઈચ્છા હોય એ વિદ્યાર્થી મિત્રો આ કોર્સ જે છે એ કોર્સ પરચેઝ કરી શકે છે. મિત્રો અહીંયા તમને સ્પેશિયાલિટી ઓફ ધ બેચ એટલે કે આ બેચની જે વિશેષતાઓ છે એ પણ આપવામાં આવી છે. સંપૂર્ણપણે ડીવાયએસઓ માટે આ પ્લાનિંગથી કોર્સ પૂર્ણ થયો છે અને એ જ રીતે એ જ સેમ કન્ટેન્ટ તમને GPSCમાં પણ મળી રહેશે. ચલો મિત્રો આગળ વધીએ. ભારતના વિદેશ વ્યાપારના વલણો, દેટ ઇઝ અવર ન્યૂ ટોપિક. ભારતનું જે ફોરેન ટ્રેડ છે એ ફોરેન ટ્રેડની પ્રકૃતિ શું છે, એનો ટ્રેન્ડ શું છે, એમાં કેવું વલણ જોવામાં આવે છે, મતલબ કયા પ્રકારનું વલણ આપણને જોવા મળ્યું છે. શું ફોરેન ટ્રેડમાં વધારો થયો છે, ફોરેન ટ્રેડમાં ઘટાડો થયો છે, કે ફોરેન ટ્રેડ જ્યાં હતું ત્યાંનું ત્યાં જ છે, એના એ જ સ્તર પર છે. તો મિત્રો તાજેતરમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ ટ્રેડ એન્ડ કોમર્સ, મિનિસ્ટ્રી ઓફ ટ્રેડ એન્ડ કોમર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ વાર્ષિક અહેવાલ અંતર્ગત ભારતના વિદેશ વ્યાપારના વલણો વિશે આપણને જાણકારી મળે છે. તો યાદ રાખજો, ભારતનું જે વિદેશ વ્યાપારનું વલણ છે આપણને ક્યાંથી જાણવા મળે છે? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય એમનું વાણિજ્ય વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એ જે એન્યુઅલ રિપોર્ટ જાહેર કરે છે એના પરથી આપણને ફોરેન ટ્રેડ એમનો ટ્રેન્ડ્સ જોવા મળે છે. ફોરેન ટ્રેડનો ટ્રેન્ડ્સ મતલબ વિદેશ વ્યાપારનું વલણ વિશેની જાણકારી મળે છે. ભારતના વિદેશ વ્યાપારના આ અહેવાલ પરથી જાણવા મળ્યું કે વર્ષ 2021-22 દરમિયાન USA એ ભારતનો સૌથી મોટો વ્યાપાર ભાગીદાર દેશ, સૌથી મોટો ટ્રેડ પાર્ટનર છે. યાદ રાખજો મિત્રો, જો અહીંયા જ લખી દઉં છું હું તમને, ઇમ્પોર્ટન્ટ બાબત છે, ડેફિનેટલી આપણને આ પરીક્ષાની અંદર પૂછી શકાય છે કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વાણિજ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલ એન્યુઅલ રિપોર્ટ અંતર્ગત ભારતના વિદેશ વ્યાપારના વલણમાં સૌથી મોટામાં મોટો ભારતનો વ્યાપાર ભાગીદાર દેશ તરીકે કોણ ઉભરી આવ્યું છે? તો સૌથી મોટા ભાગીદાર દેશ તરીકે USA એટલે કે અમેરિકા જે છે એ સૌથી મોટા ભાગીદાર દેશ તરીકે ઉભરી આવ્યો છે. ખાસ એને ધ્યાનમાં રાખવું. 2021-22 દરમિયાન સૌથી વધુ નિકાસ એ પેટ્રોલિયમ ઉત્પાદનોની થઈ છે. નિકાસ એટલે કે એક્સપોર્ટ. જોજો મિત્રો, આપણું એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ જોવા જાવ ને તો ઇમ્પોર્ટની દ્રષ્ટિએ આપણે ક્રૂડ ઓઇલ જે છે સૌથી વધારે ઇમ્પોર્ટ કરીએ છીએ. આપણે સૌથી વધારે ઇમ્પોર્ટ કોનું કરીએ છીએ મિત્રો? ક્રૂડ ઓઇલ. ક્રૂડ ઓઇલ એટલે કે એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ કાચું તેલ. પણ જોજો, આપણી રિફાઇનરી ઇન્ડસ્ટ્રી જે છે ને સૌથી મજબૂત, સ્ટ્રોંગ છે. તો એક્સપોર્ટમાં સૌથી વધુમાં વધુ એક્સપોર્ટ આપણે કરતા હોય ને તો એ પેટ્રોલિયમ પ્રોડક્ટનું કરીએ છીએ. પેટ્રોલિયમ પ્રોડક્ટ એટલે કે તૈયાર થયેલી પેટ્રોલિયમ પ્રોડક્ટ, રિફાઇન્ડ થયેલી પેટ્રોલિયમ પ્રોડક્ટ, જેની અંતર્ગત પેટ્રોલ પણ આવી જાય, જેના અંતર્ગત ડીઝલ પણ આવી જાય, જેના અંતર્ગત ઓઇલ પણ આવી જાય, જેના અંતર્ગત ગ્રીસ પણ આવી જશે. તો આ બધી જ જે પ્રોડક્ટો છે, પેટ્રોલિયમ પ્રોડક્ટો, એનું સૌથી વધારે એક્સપોર્ટ કરીએ છીએ અને કાચા તેલનું આપણે સૌથી વધારે ઇમ્પોર્ટ કરીએ છીએ. 2021-22 દરમિયાન ભારત દ્વારા સૌથી વધુ નિકાસ યુનાઇટેડ સ્ટેટ્સમાં કરવામાં આવી. સૌથી વધારે એક્સપોર્ટ આપણે ક્યાં કર્યું? USAમાં. અને સૌથી વધારે આયાત એટલે કે સૌથી વધારે ઇમ્પોર્ટ આપણે ક્યાંથી કર્યું? ચાઇનાથી કર્યું. તો આટલી બાબતો યાદ રાખવી. તો જો તમે આ રીતે યાદ રાખી શકો, ઇન્ડિયા જે છે સૌથી વધુ માલ સામાન ક્યાં મોકલાવે છે? USAમાં મોકલાવે છે. અને ઇન્ડિયા સૌથી વધુ માલ સામાન મંગાવે છે ક્યાંથી? ચાઇનાથી મંગાવે છે. તો UIC આ રીતે આપણે યાદ રાખી શકીએ. એરો બધા આ તરફ આવશે, બરાબર છે? અથવા તો તમે આ રીતે પણ યાદ રાખી શકો, CIU. કઈ રીતે યાદ રાખી શકો એને? CIU એટલે જે પ્રમાણે લખ્યું છે એ મુજબ એરો આવે. ચાઇનાથી ઇન્ડિયામાં સૌથી વધુ સામાન આવે, ઇન્ડિયામાંથી USAમાં સૌથી વધારે સામાન જાય છે, મતલબ કે સૌથી વધારે નિકાસ આપણે કરીએ છીએ. વર્ષ 2021-22 દરમિયાન સૌથી વધુ નિકાસ પેટ્રોલિયમ ઉત્પાદ, યસ, આ એ જ વાત છે ફરી પાછી, જેના વિશે આપણે ભણી ચૂક્યા છે. તો આ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનો જે ફોરેન ટ્રેડ રિપોર્ટ છે એના વિશેની જે માહિતી છે એને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. હા મિત્રો, આવી જ રીતે છે RBIનું રેગ્યુલેટરી ફ્રેમવર્ક. હા મિત્રો, RBIનું રેગ્યુલેટરી ફ્રેમવર્ક જોવા જઈએ ને તો કોઓપરેટિવ બેન્કોમાં બધી જ કોઓપરેટિવ બેન્કો RBI અંતર્ગત નથી આવતી. ખાસ કરીને શહેરી સહકારી બેન્કો,
તો મિત્રો શહેરી સહકારી બેંકો જે છે એ રાજ્ય સરકારના હસ્તગત હોય છે, રાજ્ય સરકારના કંટ્રોલમાં હોય છે. યાદ રાખજો, એમાં આરબીઆઈનો કંટ્રોલ નથી હોતો. અને શહેરી સહકારી બેંકોએ સીઆરઆર એન્ડ એસએલઆર એટલે કે આરબીઆઈની મોનેટરી પોલિસીના માપદંડોનું પાલન કરવાનું ફરજિયાત હોતું નથી. જોકે એમના માટે જરૂરી છે જ નહીં. બટ અર્બન કોઓપરેટિવ બેંક્સ, શહેરી સહકારી બેંકો એમના માળખાને મજબૂત બનાવવા માટે, એમના માળખાને સુદૃઢ કરવા માટે તાજેતરમાં આરબીઆઈએ એક આખી ગાઈડલાઇન્સ એટલે કે પોતાની એક માર્ગદર્શિકા જાહેર કરી છે, અમુક પગલાઓનું સૂચન કર્યું. તો આરબીઆઈએ 1514 જેટલી શહેરી સહકારી બેંકો એટલે કે અર્બન કોઓપરેટિવ બેંક્સને મજબૂત કરી અને સહકાર સે સમૃદ્ધિ વિઝનને સાકાર કરવા માટે 4 મુખ્ય પગલાં સૂચવ્યા છે. સહકાર સે સમૃદ્ધિનો મતલબ શું થાય છે? મતલબ કે ગ્રોથ બાય ધ કોઓપરેટિવ, અથવા તો એકદમ શુદ્ધ અંગ્રેજીમાં કહીએ તો પ્રોસ્પેરિટી. પ્રોસ્પેરિટી બાય કોઓપરેટિવ. પ્રોસ્પેરિટી બાય ધ કોઓપરેટિવ એનો મતલબ ગુજરાતીમાં થશે સહકાર સે સમૃદ્ધિ. મતલબ કે જેટલું આપણે એકબીજા સાથે કોઓપરેશન કરીશું, જેટલો આપણે એકબીજા સાથે સહકાર કરીશું, એટલો આપણને ગ્રોથ પ્રાપ્ત થશે, એટલી આપણને પ્રોસ્પેરિટી એટલે કે સમૃદ્ધિ પ્રાપ્ત થશે. હવે આ 4 મુખ્ય પગલાં આરબીઆઈએ કયા કયા સૂચવ્યા અર્બન કોઓપરેટિવ બેંકો માટે, શહેરી સહકારી બેંકો માટે? જેમાંનું પહેલું પગલું છે કે શહેરી સહકારી બેંકો હવે આરબીઆઈની પૂર્વ મંજૂરી વગર પાછળના નાણાકીય વર્ષમાં શાખાઓની સંખ્યાના 10% એટલે કે મેક્સિમમ 5 બ્રાન્ચીસ, મહત્તમ 5 શાખાઓ સુધી નવી શાખાઓ જે છે ઓપન કરી શકે છે, નવી શાખાઓ ખોલી શકે છે. મતલબ કે જે અર્બન કોઓપરેટિવ બેંક છે, જે શહેરી સહકારી બેંક છે, હવે આરબીઆઈની પૂર્વ મંજૂરી વગર પાછળના નાણાકીય વર્ષમાં પોતાની જે કંઈ પણ શાખાઓ છે એ શાખાઓની સંખ્યાના 10% શાખાઓ, મતલબ મહત્તમ 5 શાખા. જોજો, 10% શાખા એટલે ધારો કે ટોટલ 500 બ્રાન્ચ હોય પાછળના વર્ષમાં, તો 500ના 10% 50 બ્રાન્ચ ન ખોલી શકે. નવા વર્ષની અંદર મેક્સિમમ 5 બ્રાન્ચ ખોલી શકે. તો આ એક પહેલું સ્ટેપ્સ જે છે એમને સૂચવ્યું. બીજું, અર્બન કોઓપરેટિવ બેંકોને વાણિજ્યક બેંકોની સમકક્ષ વન ટાઈમ સેટલમેન્ટ માટે મંજૂરી આપવામાં આવશે. વન ટાઈમ સેટલમેન્ટ એટલે જ્યારે પણ તમે બેંકમાંથી લોન લ્યો છો, જો એ લોન તમે નથી ભરી, ડિફોલ્ટર બન્યા છો, તો તમારી સાથે બેંક વન ટાઈમ સેટલમેન્ટ કરે અને લોનની રિકવરી કરે. તો આ મંજૂરી ફક્ત શેડ્યુલ કોમર્શિયલ બેંકોને જ હતી, શહેરી સહકારી બેંકોને આ મંજૂરી નહોતી. હવેથી આરબીઆઈએ આ મંજૂરી અર્બન કોઓપરેટિવ બેંક એટલે કે શહેરી સહકારી બેંકો માટે પણ આપી છે. યુસીબી માટે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટેની સમય મર્યાદા 2 વર્ષથી વધારીને 31 માર્ચ 2026 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન પીએસએલની ખામીને દૂર કર્યા પછી વધારાની થાપણો અર્બન કોઓપરેટિવ બેંક્સને પાછી આપી દેવામાં આવશે. હા મિત્રો, પીએસએલ એટલે શું? પીએસએલ એને આપણે કહીએ છીએ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ નોર્મ્સ. પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ નોર્મ્સ. પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ નોર્મ્સ જે છે એ આરબીઆઈની ક્વોલિટેટિવ મોનેટરી પોલિસી, આરબીઆઈની ક્વોલિટેટિવ મોનેટરી પોલિસી જે છે, મતલબ કે ગુણાત્મક મૌદ્રિક નીતિ જે છે આરબીઆઈની, એ આરબીઆઈની ગુણાત્મક મૌદ્રિક નીતિનું એક સાધન છે, જેના અંતર્ગત આ પીએસએલ લિસ્ટમાં આપણે જેટલા પણ સેક્ટરો રાખ્યા છે, જેટલા પણ ક્ષેત્રો રાખ્યા છે, એ ક્ષેત્રોને લોન આપવી એ ફરજિયાત રહેશે. આ જ વસ્તુ શેડ્યુલ કોમર્શિયલ બેંકોને પણ લાગુ પડે છે, પણ એમના જે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ નોર્મ્સ છે અલગ છે. શહેરી સહકારી બેંકો એમના પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ નોર્મ્સ અલગ છે, કારણ કે શેડ્યુલ કોમર્શિયલ બેંકો એમણે ગ્રામીણ વિસ્તારોની અંદર પણ પોતાની શાખાઓ જે છે વિસ્તારવાની છે, જ્યારે આ તો શહેરી સહકારી બેંકો છે. તો ગ્રામીણ વિસ્તારમાં ઉદ્યોગો એમનું માળખું અલગ છે, અર્થવ્યવસ્થાનું માળખું અલગ છે. શહેરી વિસ્તારમાં ઉદ્યોગો અને અર્થવ્યવસ્થાનું માળખું અલગ છે, કારણ કે ગ્રામીણ વિસ્તારમાં જ્યાં અર્થવ્યવસ્થાને જોવા જઈએ તો ત્યાં મુખ્ય પ્રવૃત્તિ ખેતી છે, શહેરી વિસ્તારમાં જોવા જઈએ તો મુખ્ય પ્રવૃત્તિ ઉદ્યોગો છે. તો ત્યાં પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ નોર્મ્સ અંતર્ગત કૃષિને રાખવામાં આવે તો અહીંયા ઉદ્યોગો, એમએસએમઈ સેક્ટર, કુટીર ઉદ્યોગો, નાના ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, એને આપણે જે છે અર્થવ્યવસ્થાનું મુખ્ય ચાલક બળ ગણી શકીએ શહેરી અર્થવ્યવસ્થા માટે. તો શહેરી સહકારી બેંકોએ પણ આ પીએસએલ નોર્મ્સ ફૂલફિલ કરવા પડશે, પણ એનો સમયગાળો આપણે 2 વર્ષ વધારી દીધો. હવેથી એણે
31 માર્ચ 2026 સુધીમાં આ પીએસએલ નોર્મ્સ પૂરા કરવાના છે. અને જો કોઈ યુસીબી પીએસએલ નોર્મ્સ પૂરા નથી કરતી તો એમની વધારાની જે ફંડ છે, વધારાનું જે નાણાં ભંડોળ છે એ આરબીઆઈ પાસે જતું રહે અને આરબીઆઈ જે છે એ વધારાના નાણાં ભંડોળને જે પીએસએલ માટેના નોર્મ્સ પૂરા નથી કર્યા એ ક્ષેત્રમાં લોન આપવા માટે નાણાં ભંડોળનો ઉપયોગ કરશે. પણ જો એક ક્ષેત્રમાં લોનની જરૂરિયાત જ નથી તો જે કંઈ પણ વધારાનું નાણાં ભંડોળ છે એ અર્બન કોઓપરેટિવ બેન્ક્સને ફરી જે છે પાછું આપી દેવામાં આવશે. બરાબર છે. તો આરબીઆઈ અને સહકારી ક્ષેત્ર વચ્ચે ગાઢ સંકલન માટે આરબીઆઈમાં એક નોડલ અધિકારીની નિયુક્તિ કરવા માટે પણ એક સૂચન આપવામાં આવ્યું. તો આ રીતે અર્બન કોઓપરેટિવ બેંક જે છે એમના માળખાને મજબૂત કરવા માટે આરબીઆઈએ આ ટોટલ 4 સૂચનો આપ્યા છે. એક, બ્રાન્ચોના વિસ્તરણ માટે હવે આરબીઆઈની મંજૂરી જરૂરી નથી 10% બ્રાન્ચ અથવા તો 5 બ્રાન્ચીસ સુધીમાં. બીજું, પીએસએલ નોર્મ્સનું પાલન કરવા માટે 31 માર્ચ 2026 સુધીની ગાઈડલાઈન છે. ત્રીજું, આરબીઆઈ અને સહકારી બેન્કો જે છે એમની વચ્ચેનો સંબંધ સુધારવા માટે આપણે એક નોડલ ઓફિસરની નિયુક્તિ કરીશું અને યુસીબીને પણ શેડ્યુલ કોમર્શિયલ બેંકની જેમ જ વન ટાઈમ સેટલમેન્ટ જે છે એમની પરમિશન આપવામાં આવી, મંજૂરી આપવામાં આવી. હવે આવી જ રીતે છે મિત્રો યુએવી એમની જે નિકાસ નીતિ છે એ યુએવીની નિકાસ નીતિને લિબરલાઇઝ કરવામાં આવી, મતલબ કે એનું ઉદારીકરણ કરવામાં આવ્યું. નાઉ વોટ ઇઝ યુએવી? હવે યુએવી નો મતલબ થાય છે મિત્રો અનમેન્ડ એરિયલ વ્હીકલ. અનમેન્ડ એરિયલ વ્હીકલ. અનમેન્ડ એરિયલ વ્હીકલ એટલે કે માણસ વગરનું હવાઈ વાહન. માણસ વગરનું હવાઈ વાહન મતલબ કે એકદમ શુદ્ધ ટેકનોલોજીકલ ભાષામાં કહીએ તો ડ્રોન. તો ડ્રોનનું જે આપણે નિકાસ કરતા હતા, ડ્રોનનું જે આપણે એક્સપોર્ટ કરતા હતા એ ડ્રોનની એક્સપોર્ટ પોલિસીને આપણે લિબરલાઇઝ કરી, એમનું ઉદારીકરણ કરવામાં આવ્યું. તો ડિરેક્ટરેટ જનરલ ઓફ ધ ફોરેન ટ્રેડ કે જે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે, મતલબ કે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અંતર્ગત ડિરેક્ટરેટ જનરલ ઓફ ધ ફોરેન ટ્રેડ હોય છે, એમણે નાગરિક ઉપયોગ માટેના ડ્રોન તેમજ અનમેન્ડ એરિયલ વ્હીકલ્સની નિકાસ નીતિને સરળ અને ઉદાર બનાવી, જેનો ઉદ્દેશ્ય ભારતની વિદેશ વ્યાપાર નીતિ 2023 અંતર્ગત ઉચ્ચ તકનીકી વસ્તુઓની નિકાસને પ્રોત્સાહિત કરવાનો છે. કારણ કે આપણે જે આપણી ફોરેન ટ્રેડ પોલિસી 2023 વિદેશ વ્યાપાર નીતિ વર્ષ 2023 જે બનાવી એ વિદેશ વ્યાપાર નીતિ વર્ષ 2023 અંતર્ગત આપણે નક્કી કર્યું છે કે ભારતમાં જે કંઈ પણ ટેકનોલોજીકલ પ્રોડક્ટ છે, તકનીકી ઉત્પાદો છે, એ ટેકનોલોજીકલ પ્રોડક્ટનું એક્સપોર્ટ આપણે વધારીશું. તકનીકી જે કંઈ પણ વસ્તુઓ છે એમનું નિકાસ આપણે અહીંયાથી વધારીશું. તો એના અંતર્ગત આપણે ડ્રોનનું નિકાસ વધારવા માટે એની જે પોલિસી છે એ પોલિસીને આપણે લિબરલ કરી. નાઉ સ્કોમેટ, જોજો આ જ યુએવી એને એક્સપોર્ટ કરવા માટેની નીતિને લિબરલ કરવા માટેના ટોપિક અંતર્ગત જ આ એક જે છે ટોપિક સંકળાયેલો છે સ્કોમેટ. સ્કોમેટ એટલે શું? સ્કોમેટ શબ્દનો મતલબ થાય છે સ્પેશિયલ કેમિકલ્સ, ઓર્ગેનિઝમ, મટીરિયલ, ઇક્વિપમેન્ટ એન્ડ ટેકનોલોજીની કેટેગરી હેઠળ તમામ પ્રકારના ડ્રોન અને અનમેન્ડ એરિયલ વ્હીકલ એમની એક્સપોર્ટ એટલે કે એમના નિકાસ માટે સંબંધિત હતા તેમજ તેમની નિકાસ માટે સ્કોમેટ લાયસન્સની જરૂરિયાત પડતી હતી, પરંતુ હવેથી સ્કોમેટ લાયસન્સની જરૂરિયાત નહીં પડે કારણ કે અનમેન્ડ એરિયલ વ્હીકલ અથવા તો ડ્રોન જે છે ટેકનોલોજી અંતર્ગત આવતું હતું. સ્કોમેટ શબ્દ છે ને એ અલગ અલગ ક્ષેત્રોને એક સાથે દર્શાવવા માટેનો શબ્દ છે, જેના અંતર્ગત કઈ કઈ વસ્તુ આવે? સ્પેશિયલ કેમિકલ, એસસી એટલે સ્પેશિયલ કેમિકલ, પછી ઓ એટલે ઓર્ગેનિઝમ્સ, એમ એટલે કે મટીરિયલ અને ઈ એટલે કે ઇક્વિપમેન્ટ એન્ડ ટી એટલે કે ટેકનોલોજી. તો અહીંયા અનમેન્ડ એરિયલ વ્હીકલ એ ટેકનોલોજી અંતર્ગત આવતા હતા. તો પહેલાં તમારે ડ્રોનને એક્સપોર્ટ કરવા હોય તો એના માટે સ્પેશિયલ સ્કોમેટ લાયસન્સ જોઈતું હતું. હવેથી ડ્રોન એક્સપોર્ટ કરવા માટે કોઈ જ સ્કોમેટ લાયસન્સની જરૂરિયાત પડશે નહીં. હવે ડ્રોન્સ યુએવીની નિકાસ માટે જનરલ ઓથોરાઇઝેશન ફોર એક્સપોર્ટ ઓફ ડ્રોન્સ એટલે કે GAEDની અંતર્ગત આધારિત રહેશે, મતલબ કે એક જ વખત લાયસન્સ લેવાનું એટલે 3 વર્ષ માટે માન્ય રહે. એને કહેવાય જનરલ ઓથોરાઇઝેશન ફોર એક્સપોર્ટ ઓફ ડ્રોન્સ, જેડ. એકવાર લાયસન્સ લઈને 3 વર્ષ સુધી અનલિમિટેડ ડ્રોનને એક્સપોર્ટ કરો, ફરી પાછું 3 વર્ષે જેડ લઈ લેવાનું. જેડ એટલે જનરલ ઓથોરાઇઝેશન ફોર એક્સપોર્ટ ઓફ ધ ડ્રોન્સ, મતલબ આ એનું શોર્ટ ફોર્મ છે.
જનરલ ઓથોરાઇઝેશન ફોર એક્સપોર્ટ ઓફ ધ ડ્રોન્સ એટલે ડ્રોન્સને અહીંયાથી નિકાસ કરવા માટેની સામાન્ય મંજૂરી. ગુજરાતીમાં ગેઇડને શું કહેવાય? ડ્રોન્સની નિકાસ કરવા માટેની સામાન્ય મંજૂરી એક વખત લઈ લેવાની, પછી આવનારા 3 યર્સ, આવનારા 3 વર્ષ માટે આપણે એ ડ્રોન્સનું અનલિમિટેડ એક્સપોર્ટ કરી શકીએ, નિકાસ કરી શકીએ. આ અગાઉ સ્કોમેટ એટલે કે સ્પેશિયલ કેમિકલ્સ ઓર્ગેનિઝમ મટીરિયલ ઇક્વિપમેન્ટ્સ એન્ડ ટેકનોલોજીની કેટેગરી હેઠળ તમામ પ્રકારના ડ્રોન કે યુએવીના નિકાસ જે છે એ પ્રતિબંધિત હતા. એમનું એક્સપોર્ટ નહોતું કરી શકાતું. એમના એક્સપોર્ટ માટે સ્કોમેટ લાયસન્સ જોતું હતું. પણ હવે જનરલ ઓથોરાઇઝેશન ફોર એક્સપોર્ટ ઓફ ધ ડ્રોન્સ ગેટ લઈ લેવાનું, એક વખત લઈ લો એટલે 3 વર્ષ માટે છૂટ. હવે ડ્રોન્સની નિકાસ, યસ, ફરી પાછી એ જ વાત જે છે આપણને અહીંયા એ જ પીપીટીમાં ફરી પાછી રિપીટેડ જે છે વાત કરવામાં આવી છે. ત્યાર પછી આવો જ એક આપણો ઇકોનોમિક્સનો એક બીજો મહત્વપૂર્ણ ટોપિક છે જે એચડીએફસી લિમિટેડ સાથે જોડાયેલો છે. જે એચડીએફસી અને એચડીએફસી બેંક આ બંનેના મર્જરનો મુદ્દો છે. જો કે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ તો ઓલરેડી ઘણા સમય અગાઉ જ એચડીએફસી અને એચડીએફસી બેંક જે છે એ બેને મર્જિંગનું એપ્રુવલ આપી દીધું છે. તો 1 જુલાઈ 2023થી હવેથી એચડીએફસી લિમિટેડ એટલે કે હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ એનું એચડીએફસી બેંકની અંદર વિલીનીકરણ થઈ જશે. મતલબ કે એચડીએફસી સંસ્થાને આપણે કોના ભેગી ભેળવી દીધી? એચડીએફસી બેંક. જો પહેલી વસ્તુ કે ઘણા લોકોને એ જ નથી ખબર કે એચડીએફસી બેંક અને એચડીએફસી આ બે સંસ્થા અલગ છે. આ હાઉસિંગ ફાઇનાન્સનું કાર્ય કરતી એક પ્રકારની એનબીએફસી નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની છે. જ્યારે એચડીએફસી બેંક જે છે એ માત્ર એક પ્રકારની બેંક છે. બેંક અને એનબીએફસીની વચ્ચે ફરક છે. બેંક ડિપોઝિટ લેવાનું, લોન આપવાનું, ક્રેડિટ કાર્ડ આપવાનું, ડેબિટ કાર્ડ આપવાનું બધા જ કામ કરે. એનબીએફસી નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની, કંપની ફાઇનાન્શિયલ છે, બેંક સિવાયના બધા કામ કરે. એનબીએફસીમાં સેવિંગ એકાઉન્ટ ન ખુલે, કરંટ એકાઉન્ટ ન ખુલે, એનબીએફસીનું એટીએમ કાર્ડ ન મળે, ક્રેડિટ કાર્ડ મળે, લોન આપે. આ છે એનબીએફસી, બરાબર. તો એચડીએફસી અને એચડીએફસી બેંક આ બેને આપણે મર્જ કરી દીધી 4 એપ્રિલ 2022ના રોજ. એચડીએફસી અને એચડીએફસી બેંક આ બંને જે છે એમના વિલીનીકરણ મર્જિંગની જાહેરાત કરવામાં આવી હતી. અને કંપનીઓનું આ જે કંપનીઓ છે એમનું મર્જિંગ થતાં, એમનું વિલીનીકરણ થતાં એચડીએફસી બેંક એ 71.8 બિલિયન ડોલર એટલે કે 14.09 લાખ કરોડની માર્કેટ કેપિટલ સાથે વિશ્વની સૌથી મોટી ચોથા નંબરની વેલ્યુએબલ બેંક બની જશે. કઈ? ચોથા નંબર. તો ખાસ યાદ રાખવું, એક્ઝામની અંદર આપણને શું પૂછી શકે કે નીચેનામાંથી કઈ એક બેંક તાજેતરમાં વિશ્વની સૌથી મોટી ચોથા નંબરની વેલ્યુએબલ બેંક બની? એચડીએફસી બેંક. બીજી રીતે એમ પૂછી શકે આપણને કે તાજેતરમાં કઈ બે સંસ્થાઓ જે છે એમને મર્જ કરવામાં આવી, એમનું વિલીનીકરણ કરવામાં આવ્યું? તો એક એચડીએફસી લિમિટેડ અને બીજું એચડીએફસી બેંક. આવી જ રીતે છે મિત્રો ઉદ્ગમ પોર્ટલ. હવે ઉદ્ગમ પોર્ટલ શું છે અને ઉદ્ગમ પોર્ટલ શા માટે લોન્ચ કર્યું? ઉદ્ગમ પોર્ટલ જે છે ને આરબીઆઈ દ્વારા લોન્ચ કરાયું. મિત્રો ભારતની અંદર અલગ અલગ બેંકોમાં લોકોના જે કંઈ પણ સેવિંગ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટ છે એટલે કે બેંક એકાઉન્ટ છે, એ બેંક એકાઉન્ટમાં ઘણા બધા અનક્લેમ્ડ રૂપીઝ પડ્યા છે, અનક્લેમ્ડ પૈસા પડ્યા છે. આ જે કંઈ પણ અનક્લેમ્ડ રૂપીઝ, અનક્લેમ્ડ પૈસા પડ્યા છે એમના કોઈ જ વારસદાર નથી, એમના કોઈ જ નોમિની નથી. અનક્લેમ્ડ રકમ એમ જ પડી છે. સેબી દ્વારા પણ આવી વારંવાર જાહેરાત થાય છે કે ઘણા બધા શેર સર્ટિફિકેટ એવા છે કે જેના કોઈ વારસદાર નથી. તો આ જે કંઈ પણ બિનવારસી રકમ છે એ યોગ્ય વારસદારને પાછી મળી જાય એ માટે ઉદ્ગમ પોર્ટલ લોન્ચ કરાયું છે. જેના પર જે વ્યક્તિઓને એવું લાગતું હોય કે હા અમારી કોઈ બિનવારસી મિલકત જે છે અમારા પૂર્વજો છોડીને ગયા છે જેને અમે ક્લેમ નથી કરી શક્યા, તો એમણે આ ઉદ્ગમ પોર્ટલ ઉપર જઈને રજિસ્ટ્રેશન કરાવવાનું, પોતાનું પાન કાર્ડ, આધાર કાર્ડ બધા પુરાવા આપવાના, ડોક્યુમેન્ટ આપવાના. પછી જે મિલકત પડી છે એ જે વ્યક્તિના નામની છે એ વ્યક્તિના નામ સાથે જેમણે આવો ક્લેમ કર્યો છે એને મેચ કરવામાં આવશે અને યોગ્ય વારસદારને એમના મિલકતની સોંપણી કરવામાં આવશે. આ છે ઉદ્ગમ પોર્ટલ. તો જોઈએ, તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક કેન્દ્રીય વેબ પોર્ટલ ઉદ્ગમ, જેનું ફૂલ ફોર્મ છે અનક્લેમ્ડ ડિપોઝિટ ગેટવે ટુ એક્સેસ ઇન્ફોર્મેશન. અનક્લેમ્ડ ડિપોઝિટ માટેનો એક એવો ગેટવે કે જેના દ્વારા આપણે ઇન્ફોર્મેશનને એક્સેસ કરી શકીએ, માહિતી મેળવી શકીએ કે આ અનક્લેમ્ડ એસેટ્સ કોની છે, બિનવારસી સંપત્તિ કોની છે. આ પોર્ટલનો હેતુ બેંકમાં દાવો ન કરાયેલી હોય
તેવી અનક્લેમ્ડ ડિપોઝિટને આઈડેન્ટિફાય કરવાનો, જે દાવો નથી કરાયો એવી સંપત્તિ, એવી મિલકતની ઓળખ કરવી એ આ ઉદ્ગમ પોર્ટલનો મુખ્ય હેતુ છે, એનો પર્પઝ છે. શરૂઆતના તબક્કામાં દેશની 7 અલગ અલગ બેંકો જે છે એ દેશની 7 અલગ અલગ બેંકોમાં આ ફેસિલિટીઝ એટલે કે આ સુવિધા જે છે ઉપલબ્ધ કરવામાં આવશે. જેમાં કઈ કઈ બેંક આવે? એસબીઆઈ, પીએનબી, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ધનલક્ષ્મી બેંક, સાઉથ ઇન્ડિયન બેંક, ડીબીએસ બેંક અને સિટી બેંક. આ 7 બેંકોની અંદર જે કોઈ પણ વ્યક્તિઓની અનક્લેમ્ડ એસેટ્સ પડી છે એને ક્લેમ કરવા માટે એમણે ઉદ્ગમ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ પોર્ટલના નિર્માણ માટે રિઝર્વ બેંકે રિઝર્વ બેંક ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ મતલબ રેબિટ નામની સંસ્થા તેમજ ઇન્ડિયન ફાઇનાન્શિયલ ટેકનોલોજી એન્ડ એલાઇડ સર્વિસ એટલે કે ઇફ્ટાસ, જોજો ઇફ્ટાસ પણ એક સંગઠન છે, ઇન્ડિયન ફાઇનાન્શિયલ ટેકનોલોજી એન્ડ એલાઇડ સર્વિસ. તો આ ઇન્ડિયન ફાઇનાન્શિયલ ટેકનોલોજી એન્ડ એલાઇડ સર્વિસ ઇફ્ટાસ નામનું જે સંગઠન છે એ અને જે કંઈ પણ સહભાગી બેંકો છે આ 7 એમની વચ્ચે કરાર થયા અને એમના દ્વારા જે છે આ ઉદ્ગમ પોર્ટલ એ લોન્ચ કરવામાં આવ્યું છે. હવે આવી જ રીતે છે મિત્રો યુપેગ એટલે કે એનું ફૂલ ફોર્મ થાય છે યુનિફાઈડ પોર્ટલ ફોર એગ્રીકલ્ચર સ્ટેટિક્સ. જોજો યુપીએ નહીં, યુપીએજી નથી, યુપીએ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ યુપીઆઈ નથી, યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, અહીંયા યુપીએજી જ, યુનિફાઈડ પોર્ટલ ફોર એગ્રીકલ્ચર સ્ટેટિક્સ. મતલબ કૃષિ જે છે, કૃષિ ક્ષેત્ર છે એ કૃષિ ક્ષેત્રને સંબંધિત જે કંઈ પણ તથ્યો છે, ડેટા છે, માહિતી છે એમના માટેનું એક યુનિવર્સલ પોર્ટલ અથવા તો યુનિફોર્મ પોર્ટલ અથવા તો યુનિફાઈડ પોર્ટલ એને કહીએ છીએ આપણે યુપેગ. તો યુનિફાઈડ પોર્ટલ ફોર એગ્રીકલ્ચરલ સ્ટેટિક્સ કોના દ્વારા જે છે આ પોર્ટલ શરૂ કરાયું? તો કે ભાઈ ભારત સરકારનું કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય એમના દ્વારા જે છે આ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું અને કૃષિ ક્ષેત્રમાં ડેટા મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે આ વિકસાવાયેલું એક ઓનલાઈન પ્લેટફોર્મ અથવા તો ઓનલાઈન પોર્ટલ છે. ખાસ યાદ રાખજો, ભારત સરકારનું કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય એ આ યુપેગ યુનિફાઈડ પેમેન્ટ ફોર એગ્રીકલ્ચર સ્ટેટિક્સ માટેનું એક એવું કહી શકાય કે ઇમ્પ્લિમેન્ટ કરનારું મંત્રાલય છે અને ઇમ્પ્લિમેન્ટ કરનારી એક મિનિસ્ટ્રી છે અને કૃષિ ક્ષેત્રમાં ડેટા મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે વિકસાવેલું આ એક પ્રકારનું ઓનલાઈન પ્લેટફોર્મ છે, જેનો હેતુ સાર્વજનિક સંસાધન તરીકે સેવા આપવા માટે વપરાશકર્તાઓને વિશ્વસનીય અને પ્રમાણિત માહિતી સાથે તે સશક્ત બનાવશે. મતલબ કે જે લોકો આ પોર્ટલનો ઉપયોગ કરી કૃષિ ક્ષેત્રના ડેટાને એક્સેસ કરી રહ્યા છે, કૃષિ ક્ષેત્રની માહિતી મેળવી રહ્યા છે, એમને ટ્રસ્ટેબલ, વિશ્વાસપાત્ર અને એક એવું કહી શકીએ કે સસ્ટેનેબલ ઇન્ફોર્મેશન મેળવી શકીએ. સસ્ટેનેબલ એટલે કે સતત ને સતત વિશ્વાસપાત્ર ઇન્ફોર્મેશન આપણને આ પોર્ટલ ઉપર મળતી રહે એ આ યુપેગ પોર્ટલ જે છે એમનો મુખ્ય હેતુ છે. આ યુપેગ પોર્ટલ જે છે આપણને કઈ રીતે યુઝફુલ થશે? તો કે ભાઈ પાકના અંદાજો તેમજ અન્ય કૃષિ સંબંધિત આંકડાકીય પ્રણાલીઓ સાથે એમનું ઇન્ટિગ્રેશન થશે, સંકલન થશે કે ભાઈ આ નાણાકીય વર્ષ દરમિયાન આખા દેશમાં ઘઉંનું ઉત્પાદન કેટલું થશે, ચોખાનું ઉત્પાદન કેટલું થશે, બાજરીનું ઉત્પાદન કેટલું, કપાસનું કેટલું, મગફળીનું ઉત્પાદન કેટલું થશે. કોઈ પણ પાક માટે કોઈ એક પર્ટિક્યુલર ફાઇનાન્શિયલ યર, કોઈ એક પર્ટિક્યુલર નાણાકીય વર્ષના સંદર્ભમાં આપણે કેટલું એગ્રીકલ્ચર પ્રોડક્શન મેળવી શકીશું, કેટલું કૃષિ ઉત્પાદન મેળવી શકીશું એના વિશેનો આપણે એક અંદાજ મેળવી શકીએ. આ ઉપરાંત આંકડાકીય પ્રણાલીઓ સાથે એમનું ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન કરવામાં આવશે. હવે આ જે પોર્ટલ છે એની 2 મુખ્ય વિશેષતા છે. એક છે ડેટા સ્ટાન્ડર્ડાઇઝેશન અને એક છે ડેટા વિશ્લેષણ. મતલબ કે સ્ટાન્ડર્ડ ડેટા જે છે યુપેગ પોર્ટલ ઉપર મળશે અને એનું સ્ટાન્ડર્ડ વિશ્લેષણ, સ્ટાન્ડર્ડ એનાલિસિસ આપણને અવેલેબલ થશે. વધેલા ઉત્પાદન સાથેના વિગતવાર અંદાજોનો ડેટા જે છે ઉપલબ્ધ કરવામાં આવશે. કોમોડિટી વસ્તુઓનું દસ્તાવેજી વર્ણન કરતા ડેટા ઉપલબ્ધ કરવામાં આવશે. પ્લગ એન્ડ પ્લે એટલે શું? જોજો, પ્લગ એન્ડ પ્લેનો મતલબ એવો થાય છે કે કોઈ પણ ડેટા જે છે એ ઇન્ફોગ્રાફીથી, મતલબ કે વિવિધ પ્રકારના ચાર્ટ્સ મારફતે, વિવિધ પ્રકારના ચિત્રો મારફતે જે છે એ ડેટા અહીંયા ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ આ યુપેગ પોર્ટલનો ઉપયોગ કરીને ભારતના કૃષિ ક્ષેત્રમાં આ કોઈપણ નાણાકીય વર્ષ દરમિયાન ઉત્પાદિત થનારા પાક વિશે તેમજ જે કંઈ પણ કૃષિ ડેટા છે એ કૃષિ ડેટાનું એ એનાલિસિસ કરી શકે. મિત્રો, આપણે અહીંયા સુધી જે કંઈ પણ ચર્ચા કરી એ અર્થવ્યવસ્થાના વિવિધ મુદ્દાઓ હતા.
અર્થવ્યવસ્થાના જે કંઈ પણ વિવિધ ટોપિકો હતા એ ટોપિકો વિશે આપણે ડિટેલમાં વાત કરીએ. નાઉ પોલિટી, ભારતીય બંધારણ અને ભારતીય રાજવ્યવસ્થા. મિત્રો, આ ભારતીય બંધારણ અને ભારતીય રાજવ્યવસ્થા અંતર્ગત આવો જ આપણો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દેટ ઇઝ નેશનલ ઈ વિધાનસભા એપ્લિકેશન. હવે નેશનલ ઈ વિધાનસભા એપ્લિકેશન એટલે શું? મતલબ કે આપણી વિધાનસભાની જે કાર્યવાહી છે સાથે સંસદની જે કાર્યવાહી છે એને પેપરલેસ બનાવવાના હેતુથી ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદીચંદ્ર મુર્મુ મેડમ ગુજરાત આવ્યા હતા અને ગુજરાતની વિધાનસભામાં ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી એમની હાજરીમાં એમણે નેશનલ ઈ વિધાનસભા એપ્લિકેશન નેવા એપ્લિકેશન લોન્ચ કરી. એટલે કે હવેથી વિધાનસભાઓની જે કાર્યવાહીઓ છે એને આપણે ડાયરેક્ટલી આ નેવા પોર્ટલ ઉપર ઓનલાઈન એક્સેસ કરી શકીશું. સમગ્ર પ્રક્રિયાને પેપરલેસ, ઇકો ફ્રેન્ડલી, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બનાવવામાં આવશે. લાખો કરોડો જે પેપરો છે એ પેપરોનો બચાવ થશે. દરેક રાજ્યની કાર્યવાહીને એક જ પોર્ટલ ઉપર આપણે જોઈ શકીશું, અવેલેબલ કરાવીશું. સાથે સંસદની કાર્યવાહીને પણ નેવા એપ્લિકેશનમાં જોઈ શકાશે. હવે મિત્રો, નેવા એપ્લિકેશનને લઈને અમુક ફેક્ટ જે છે એ યાદ રાખો. સૌપ્રથમ એવું પહેલું રાજ્ય કયું છે કે જેણે પોતાની વિધાનસભા જે છે એને સંપૂર્ણપણે પેપરલેસ બનાવી હોય? તો સમગ્ર દેશનું પહેલું રાજ્ય કે જેણે પોતાની વિધાનસભાને સંપૂર્ણપણે પેપરલેસ બનાવી હોય એ છે નાગાલેન્ડ. પહેલું રાજ્ય કે જેણે પોતાની વિધાન પરિષદને સંપૂર્ણપણે પેપરલેસ બનાવી હોય એ છે બિહાર. પહેલું રાજ્ય કે જેણે પોતાનું બજેટ પહેલું પેપરલેસ રજૂ કર્યું હોય એ છે ઉત્તર પ્રદેશ. અને પહેલું રાજ્ય કે જેણે પોતાના કેબિનેટને, પોતાના મંત્રીમંડળને સંપૂર્ણપણે પેપરલેસ કર્યું હોય તો એ છે હિમાચલ પ્રદેશ. તો આ ફેક્ટ પણ યાદ રાખજો. જોઈએ નેવા. નેવા એટલે એનું ફૂલ ફોર્મ મેં તમને કહ્યું એ મુજબ કે નેવાનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ ઈ વિધાનસભા. નેશનલ ઈ વિધાનસભા. તો નેશનલ ઈ વિધાનસભા જે છે એ એપ્લિકેશન તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદીચંદ્ર મુર્મુ મેડમ દ્વારા ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે જે છે આ જે એપ્લિકેશન છે લોન્ચ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટના અમલીકરણ માટે ગુજરાતના સંસદીય બાબતના સચિવ શ્રીનિવાસનના અધ્યક્ષ સ્થાને સ્ટેટ પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટની છઠ્ઠી બેઠક, મતલબ કે છઠ્ઠી મિટિંગ જે છે એ આની સાથે સાથે આયોજિત થઈ હતી. આની સાથે સાથે એમની છઠ્ઠી મિટિંગ જે છે એ પણ મળી હતી. નેવા પ્રોજેક્ટ એ દેશની વિધાનસભાઓને ડિજિટલ બનાવવા માટે ભારત સરકાર દ્વારા વન નેશન વન એપ્લિકેશન અંતર્ગત અમલમાં આવ્યું હતું. વન નેશન વન એપ્લિકેશન એટલે આખા દેશની અંદર જેટલી પણ રાજ્યોની વિધાનસભાઓ છે એ બધી જ વિધાનસભાઓની કાર્યવાહીઓ, વિધાનસભાઓમાં રજૂ થતા બિલો, પ્રસ્તાવો, ખરડાઓ, રિપોર્ટો, પ્રશ્નો, જવાબો, બધી જ ઇન્ફોર્મેશન એક એપ્લિકેશનમાં મળી રહે. આ જ રીતે સંસદમાં રજૂ થતા ખરડાઓ, પ્રસ્તાવો, બિલો, રિપોર્ટો, એમના પ્રશ્નો, જવાબો એ પણ આપણને વન નેશન વન એપ્લિકેશન નેવા ઉપર ઉપલબ્ધ થઈ રહેશે અને આપણે કોઈપણ રાજ્યની વિધાનસભાની તેમજ સંસદની કાર્યવાહીને આ એપ્લિકેશન ઉપર લાઈવ જોઈ શકીશું. એ છે નેવા એપ્લિકેશન. કેન્દ્રીય સંસદીય બાબતોનું મંત્રાલય એ રાજ્ય સરકાર અને કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય સાથે મળીને આ નેવાના અમલીકરણ માટેનું મંત્રાલય છે. અને ખાસ યાદ રાખવું મિત્રો, આપણને પૂછવું હોય તો એ આ ખાસ પૂછી શકે. શું પૂછશે આપણને ખાસ? કે નેવા એપ્લિકેશન એમની અમલીકરણની જવાબદારી, એમની ઇમ્પ્લિમેન્ટેશનની જવાબદારી કોની પાસે રહેશે? તો કેન્દ્રીય સંસદીય બાબતોનું મંત્રાલય તેમજ રાજ્ય સરકાર તેમજ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ એન્ડ માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય ITES, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મિનિસ્ટ્રી જે છે એ તેમજ પાર્લામેન્ટરી મિનિસ્ટ્રી તેમજ સ્ટેટ ગવર્મેન્ટ, આ ત્રણ વિભાગો જે છે એ નેવા એપ્લિકેશનના ઇમ્પ્લિમેન્ટેશન માટેના જવાબદાર વિભાગો કે મંત્રાલયો રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદીચંદ્ર મુર્મુ મેડમ દ્વારા નેશનલ ઈ વિધાનસભા એપ્લિકેશન પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતની વિધાનસભાથી આ પ્રોજેક્ટની શરૂઆત થઈ. ગાંધીનગરના રાજભવન ખાતેથી સ્વાસ્થ્ય મંત્રાલયની આયુષ્માન ભવન અભિયાનનો પણ વર્ચ્યુઅલી શુભારંભ કરવામાં આવ્યો. આયુષ્માન ભવ અભિયાન
તો દ્રૌપદીચંદ્ર મુર્મુ મેડમ આવ્યા ત્યારે બે કામ કરતા ગયા. નેવા એપ્લિકેશન પણ લોન્ચ કરી, નેવા એપ્લિકેશનની સાથે સાથે આયુષ્માન ભવન અભિયાન જે છે એ પણ લોન્ચ કર્યું. નેવા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત વિધાનસભાની કામગીરીને સંબંધિત જે કંઈ પણ કાગળ ઉપર થતી કાર્યવાહી હતી એ કાગળ ઉપર થતી કાર્યવાહી બંધ થઈ જશે. હવેથી આપણી વિધાનસભાની કાર્યવાહી પેપરલેસ બનશે અને દરેકે દરેક રાજ્યો 28 રાજ્યો જે છે એની કાર્યવાહીને પણ આપણે પેપરલેસ એટલે કે કાગળ રહિત કરવાની છે. જેનાથી મેં તમને કહ્યું કે દર વર્ષે આખા દેશમાંથી લાખો કરોડો અબજો પેપરોનો બચાવ થશે. લગભગ 25 ટન જેટલા કાગળનો બચાવ થશે, પર્યાવરણનું જતન થશે અને ગુજરાતની વિધાનસભાના બધા જ કાર્યો પેપરલેસ થશે. અને જે પેપરોને કાગળોને આપણે સાચવવા પડતા હતા એ સાચવવાની મગજમારી પણ બંધ થઈ જશે, એને સાચવવાની માથાકૂટ પણ બંધ થશે. ગુજરાત વિધાનસભાના સભ્યોને નેવા અને તેના જેવા ડિજિટલ માધ્યમોની તાલીમ આપવા માટે વિધાનસભામાં એક નેવા સેવા કેન્દ્ર પણ શરૂ થયું છે. કારણ કે ગુજરાત વિધાનસભાના સદસ્યો એમના માટે તો આ નવી વસ્તુ છે. તો વિધાનસભાના સદસ્યો નેવા એપ્લિકેશનનો સરળતાથી ઉપયોગ કરી શકે એ માટે વિધાનસભામાં એક નેવા સર્વિસ સેન્ટર, નેવા સેવા કેન્દ્ર કે જ્યાં વિધાનસભાના સદસ્યોને નેવા એપ્લિકેશનનો ઉપયોગ કઈ રીતે કરવો એ બાબતની તમામ માહિતીઓ મળી રહે એ હેતુથી આપણે આ સર્વિસ સેન્ટર પણ શરૂ કર્યું છે. ભવિષ્યમાં આ એપ્લિકેશનને આપણે દેશના તમામ રાજ્યો સુધી એક્સટેન્ડ કરીશું. રાજ્યના નાગરિકોને પણ એમાં જોડીશું. તેમજ પ્રજાલક્ષી કાર્ય અને પ્રશ્નોનું ડિજિટલ રીતે સોલ્યુશન આવે, ત્વરિત નિરાકરણ લાવે એવા પ્રયત્નો જે છે એપ્લિકેશન મારફતે કરવામાં આવશે. મતલબ કે તમને તમારા મત વિસ્તારમાંથી કંઈ પણ પ્રશ્ન હોય તો તમે સીધા જ નેવા એપ્લિકેશન ઉપર એ પ્રશ્ન મૂકી શકો અને તમારા મત વિસ્તારના જે જનપ્રતિનિધિ છે, રિપ્રેઝેન્ટેટિવ છે, એ રિપ્રેઝેન્ટેટિવ સુધી એ પ્રશ્ન સીધો જ ડિજિટલ માધ્યમમાં પહોંચી જાય એ પ્રકારે પ્રયત્ન કરવામાં આવશે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ધારાસભ્યો ગૃહમાં પ્રસ્તાવિત પ્રસ્તાવ પર પોતાના મત આપી શકે તેમજ તેમની હાજરીની નોંધ પણ એમાં કરી શકે. ક્યારેય પણ વિધાનસભામાં કોઈ કાર્યવાહી ચાલી રહી છે, કોઈ પ્રસ્તાવ વિધાનસભાના ડેસ્ક ઉપર, ટેબલ ઉપર, મેજ ઉપર રજૂ થયો છે તો એના ઉપર દરેક સદસ્યોએ મત આપવાનો હોય. તો દરેક સદસ્યો જે છે આ એપ્લિકેશન મારફતે પોતાનો મત આપી શકે. ઉપરાંત જોજો સદનની અંદર એક સદસ્યોની ગેરહાજરીને સંબંધિત પણ એક સમિતિ હોય છે. તો સદસ્યોની ગેરહાજરીને સંબંધિત જે સમિતિ છે એ કયા સદસ્યો કેટલા સમય માટે, કેટલા દિવસ માટે ગેરહાજર રહ્યા છે એમની નોંધ લેતી હોય છે. તો દરેક સદસ્યોએ હવે ફિઝિકલી રજિસ્ટરની અંદર પોતાની જે છે એ હાજરી પુરાવાની જરૂરિયાત નથી. હવે ડિજિટલી નેવા એપ્લિકેશનનો ઉપયોગ કરીને બધા જ સદસ્યો ડિજિટલી જે છે પોતાની પ્રેઝન્ટ પુરાવી શકે છે, હાજરી પુરાવી શકે છે. નેવા એ જીવંત વિધાનસભા ગૃહ, જીવંત લોકશાહીની વિભાવનાને સાકાર કરશે. એક લાઇવિંગ ડેમોક્રેસી એન્ડ લાઇવિંગ લેજિસ્લેટિવ કાઉન્સિલ. લાઇવિંગ એટલે જીવંત, લાઈવ લેજિસ્લેટિવ કાઉન્સિલ એન્ડ લાઈવ ડેમોક્રેસી. જીવંત રહેશે. બધી જ કાર્યવાહી લોકો પોતાના આંગળીના ટેરવે અનુભવી શકશે, કાર્યવાહી જોઈ શકશે, પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે અને લોકતંત્ર જે છે લાઈવ બની જશે, જીવંત બની જશે. તો આ જે ભાવના છે ને એ સાકાર કરશે. ડિજિટલ વિધાનસભા માટેનો મિશન મોડ પ્રોજેક્ટ વન નેશન વન એપ્લિકેશનની થીમ પર દેશની તમામ વિધાનસભાઓના કામકાજને પેપરલેસ બનાવવા માટે નેશનલ ઈ વિધાનસભા એપ્લિકેશન જે છે એ આપણે ડેવલપ કરી છે, એનું આપણે વિકાસ કર્યો છે. તો એ મેં તમને ઓલરેડી સમજાવ્યું. નેવા તમામ રાજ્યની વિધાનસભાને ડિજિટલ ફોર્મેટમાં કન્વર્ટ કરશે જેથી રાજ્ય સરકારના વિભાગો વચ્ચે પણ જે કંઈ પણ ઇન્ફોર્મેશન છે, માહિતી છે, એ માહિતીનું આદાન પ્રદાન થઈ શકે, માહિતીની આપ-લે થઈ શકે. તો આ એપ્લિકેશનના મારફતથી, મારફત નહીં, આ એપ્લિકેશન મારફતથી નાગરિકોને વિધાનસભા અને લોકસભા કાર્યવાહી વિશેની માહિતી સરળતાથી પ્રાપ્ત થઈ શકશે. ટૂંકમાં ફરી પાછી એની એ જ વાત કરી છે, જેમ મેં તમને સમજાવ્યું છે એ જ બધી બાબતો આપી છે. તો અહીંયા ફક્ત વિધાનસભાની જ કાર્યવાહીને ઇન્ક્લુડ કરવાની વાત નથી. હમણાં મેં કીધું એમ કે દરેક રાજ્યની વિધાનસભાઓની સાથે સાથે જે કંઈ પણ સંસદ છે એ સંસદની કાર્યવાહીને પણ આપણે અહીંયા શું કરી દઈશું? ઇન્ક્લુડ કરી દઈશું. હવે મેં તમને અમુક ફેક્ટ કીધા હતા, યાદ કરો કે એવું કયું રાજ્ય છે કે જે રાજ્યની વિધાનસભા સૌથી પહેલી પેપરલેસ વિધાનસભા બની હતી? તો એ છે મિત્રો નાગાલેન્ડ. નાગાલેન્ડ રાજ્ય જે છે એ નાગાલેન્ડ રાજ્યની વિધાનસભા એવી વિધાનસભા છે કે જે સૌથી પહેલી પેપરલેસ
પેપરલેસ એટલે કે કાગળ રહિત વિધાનસભા હતી. અને વિધાન પરિષદ તો બિહાર એક એવી વિધાન પરિષદ છે કે જે સૌથી પહેલા પેપરલેસ વિધાન પરિષદ હતી. મિત્રો ખાસ યાદ રાખજો, હાલમાં ભારતની અંદર ફક્ત ને ફક્ત 6 જ રાજ્યો એવા છે કે જે 6 રાજ્યો પાસે પોતાની લેજિસ્લેટિવ કાઉન્સિલ્સ એટલે કે વિધાન પરિષદો છે. અને આ 6 રાજ્યોના નામ યાદ રાખવાની એક શોર્ટ ટ્રીક પણ છે. જો आधा तेल यूपी में बीका. आधा तेल यूपी में बीका એનું કઈ રીતે થશે? આધા એટલે એનો મતલબ થાય છે આંધ્રપ્રદેશ, તેલ એટલે કે એનો મતલબ થશે તેલંગાણા, યુપી એટલે કે એનો મતલબ થશે ઉત્તર પ્રદેશ, મે એટલે કે એનો મતલબ થશે મહારાષ્ટ્ર, બી એટલે કે એનો મતલબ થશે બિહાર અને કા એટલે કે એનો મતલબ થશે કર્ણાટક. યાદ રાખજો આ 6 જ રાજ્યો એવા છે કે જેમાં વિધાન પરિષદ છે. કારણ કે કેન્દ્રની વિધાયિકા સંસદમાં તો બાયકેમરલ વ્યવસ્થા છે, 2 સદનવાળી દ્વિસદનીય વ્યવસ્થા છે. ત્યાં તો લોકસભા રાજ્યસભા ફરજિયાત હશે જ, પણ રાજ્યોમાં દ્વિસદનીય વ્યવસ્થા નથી. રાજ્યોમાં 2 સદન હોવા એ જરૂરી નથી. અમુક જ રાજ્યો છે જ્યાં 2 સદન છે, 6 રાજ્યો, ખરેખર 7 હતા, પણ છેલ્લે આપણે જમ્મુ કાશ્મીર જે છે, જમ્મુ કાશ્મીરમાંથી વિધાન પરિષદ રિમૂવ કરી એટલે હવે વધે છે માત્ર ને માત્ર 6 રાજ્યો. સૌથી પહેલું પેપરલેસ કેબિનેટ કોણે બનાવ્યું હતું? હિમાચલ પ્રદેશ. સૌથી પહેલું પેપરલેસ બજેટ કોણે રજૂ કર્યું? ઉત્તર પ્રદેશ. આ જ બધી માહિતી મેં તમને હમણાં જ જ્યારે છે આપણે આ નેવા એપ્લિકેશન જે છે, નેવા એપ્લિકેશનને ભણવાની શરૂઆત કરી ત્યારે મેં તમને સમજાવ્યું હતું. હા મિત્રો, આપણી વેબડેમી એપ્લિકેશન અંતર્ગત સોનક સરનો ઇંગ્લિશનો માસ્ટર કોર્સ જે છે એ અવેલેબલ છે અલગ અલગ વેલિડિટી માટે. 3 મહિના, 6 મહિના, 12 મહિના અને 24 મહિના. આ કોર્સિસ સાથે તમને સ્પોકન ઇંગ્લિશ કોર્સ, ગોલ્ડન રૂલ કોર્સ, એનસીઆરટી ઇંગ્લિશ ક્રેશ કોર્સ, બેઝિક ઇંગ્લિશ કોર્સ, રમતગમત યોજનાનો કોર્સ, ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ સિરીઝ, આવી બધી અલગ અલગ સિરીઝો, ગુજરાતી વ્યાકરણ, રિઝનિંગ, ગણિત તેમજ અંગ્રેજી વોકેબ, અંગ્રેજી ગ્રામર, આ બધા જ કોર્સિસ જે છે એ આની સાથે ફ્રી મળવા પાત્ર છે. તો આ છે મિત્રો ઇંગ્લિશનો માસ્ટર કોર્સ, જેના પર હાલમાં 65% ડિસ્કાઉન્ટ, 65% ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે. તો જે વિદ્યાર્થી મિત્રોને આ કોર્સ ખરીદવો હોય એ વિદ્યાર્થી મિત્રો આ કોર્સ ખરીદી શકે છે. હવે મિત્રો, આવો જ આપણો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે કે અન્ય મહત્વપૂર્ણ મુદ્દો છે, એ છે ભારતનું નવું સંસદ ભવન, ન્યૂ પાર્લામેન્ટ હાઉસ. હવે મિત્રો, જે સેન્ટ્રલ વિસ્ટાડોમ પ્રોજેક્ટ છે એ આપણું જે સંસદ ભવન છે, મતલબ કે જે આપણી પાર્લામેન્ટ છે, એ પાર્લામેન્ટના રીડેવલપમેન્ટ માટેનો એક પ્રોજેક્ટ છે. તો મિત્રો, પાર્લામેન્ટ વિશેની વાત હોય તો સૌથી પહેલાં તો આપણે પાર્લામેન્ટની જે કંઈ પણ કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન્સ છે, પાર્લામેન્ટની જે બંધારણીય જોગવાઈઓ છે, એ પાર્લામેન્ટની બંધારણીય જોગવાઈઓ વિશેની આપણે માહિતી મેળવી જોઈએ. તો સૌથી પહેલાં તો પાર્લામેન્ટ વિશે આપણને સંવિધાનમાં શું જોગવાઈ આપી છે એના વિશેની વાત કરીએ. તો મિત્રો, આર્ટિકલ નંબર 79 અનુચ્છેદ નંબર 79માં આપણને પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે સંસદ વિશેની વાત કરી છે. જે સંસદ અંતર્ગત સંસદમાં રાજ્યસભાનો પણ સમાવેશ થાય છે, સંસદમાં રાષ્ટ્રપતિનો પણ સમાવેશ થાય છે અને સંસદમાં લોકસભાનો પણ સમાવેશ થાય છે. તો યાદ રાખજો મિત્રો, ક્યારેય પણ આપણને પ્રશ્ન એવો પૂછાય છે કે નીચેનામાંથી સંસદમાં કોનો સમાવેશ થાય છે? તો સંસદમાં લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ, આ 3 જે ઘટક તત્વો છે એ 3 ઘટક તત્વોનો સંસદમાં સમાવેશ થાય છે. પણ પ્રશ્ન ક્યારેય એવો પૂછાય કે સંસદના 2 અલગ અલગ સદનો કયા છે? તો યાદ રાખજો, સંસદના સદનો તો માત્ર 2 જ છે, રાજ્યસભા અને લોકસભા. પણ પ્રશ્ન એવો પૂછાય કે સંસદના ઘટક તત્વો કયા છે? તો યાદ રાખજો, સંસદના ઘટક તત્વો અલગ અલગ 3 છે, રાજ્યસભા, રાષ્ટ્રપતિ અને લોકસભા. રાષ્ટ્રપતિ એ સંસદનો અભિન્ન ભાગ છે, પણ રાષ્ટ્રપતિ એ સંસદના સદસ્ય નથી. તો આ બાબત પણ તમને ખાસ યાદમાં રહેવી જોઈએ. મિત્રો, સંસદનો ઇતિહાસ શું છે? તો નવું સંસદ ભવન જે આપણું બની રહ્યું છે એની જગ્યાએ જે જૂનું સંસદ ભવન હતું એ જૂના સંસદ ભવનનું ઉદ્ઘાટન 1911માં બ્રિટનના પ્રિન્સ હતા જેમનું નામ હતું જ્યોર્જ પંચમ. બ્રિટનના પ્રિન્સ જ્યોર્જ પંચમ જે છે એ બ્રિટનથી ભારત આવ્યા. કલકત્તાથી હાથીની અંબાડી ઉપર સમગ્ર માલ સામાનને દિલ્હી લાવવામાં આવે છે. સરકારી કચેરીઓના જે દસ્તાવેજો છે એને હાથીની અંબાડી પર દિલ્હી લાવવામાં આવે છે અને નવા સંસદ ભવનની અંદર જ્યોર્જ પંચમ જે છે એમની એન્ટ્રી થાય છે. આ
સંસદ ભવન જૂનું થયું, ઓલ્ડ થયું, 112 વર્ષ જેટલું જૂનું થયું અને આપણે એની જગ્યાએ નવું સંસદ ભવન, જેને સેન્ટ્રલ વિસ્ટાડોમ પ્રોજેક્ટ એવું આપણે નામ આપ્યું છે, એ સેન્ટ્રલ વિસ્ટાડોમ નહીં, બટ સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ, ડોમ નહીં, સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત આપણે નવા સંસદ ભવનનું નિર્માણ કર્યું. 28 મે 2023ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. નવી દિલ્હી, ન્યૂ દિલ્હી ખાતે એમનું ઉદ્ઘાટન થયું. ખાસ યાદ રાખજો, એમનું બાંધકામ કાર્ય ટાટા પ્રોજેક્ટ લિમિટેડે કર્યું છે. નવા સંસદ ભવનનું બાંધકામ કાર્ય કોના દ્વારા કરવામાં આવ્યું છે? ટાટા પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા, અને એનો નિર્માણ ખર્ચ 971 crores, 971 કરોડ રૂપિયા એનો ખર્ચ આવ્યો છે. અને ડિઝાઇન જોજો, બાંધકામ ટાટા પ્રોજેક્ટ કંપનીએ કર્યું, પણ નવા સંસદ ભવનની જે ડિઝાઇન છે એ ડિઝાઇન અમદાવાદના એક આર્કિટેક્ટ છે બિમલ પટેલ જે અમદાવાદના આર્કિટેક્ટ છે, એમની અધ્યક્ષતામાં ગુજરાતની એક કંપની HCP ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ કંપની જે છે એમના દ્વારા નવા સંસદ ભવનની ડિઝાઇન બની. નવા સંસદ ભવનની ઇન્ટિરિયર ડિઝાઇન જે છે એ નરસિંહ કુલરિયાની અધ્યક્ષતામાં મુંબઈ સ્થિત નરસિંહ ઇન્ટિરિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી છે. ઇન્ટિરિયર ડિઝાઇન એટલે કે અંદરની ડિઝાઇન. હમણાં હું તમને આગળની સ્લાઇડમાં સમજાવું છું કે અંદરની ડિઝાઇન કેવી છે. યાદ રાખજો, નવું સંસદ ભવન છે એની ડિઝાઇન જે છે એ આપણે ત્રિકોણા આકારની રાખી છે. નવા સંસદ ભવનની ડિઝાઇન કેવી છે? ત્રિકોણાકાર, ટ્રાયેંગલ છે. 64,500 ચોરસ મીટર, મતલબ કે લગભગ 64 સ્ક્વેર કિલોમીટરમાં, 64 સ્ક્વેર કિલોમીટરમાં જે નવું સંસદ ભવન સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે વિસ્તરાયેલું છે. ગ્રીન બિલ્ડિંગ રેટિંગ અંતર્ગત એમને પ્લેટિનમ રેટિંગ પ્રાપ્ત થયું છે. ગ્રીન બિલ્ડિંગ રેટિંગ એટલે શું? જે સંપૂર્ણપણે નોન રિન્યુએબલ એનર્જી રિસોર્સિસ ઉપર ડિપેન્ડન્ટ હોય, પછી પાણીના સંદર્ભમાં, વોટરના સંદર્ભમાં જોઈએ તો વોટર રિચાર્જિંગની ફેસિલિટી હોય, ટૂંકમાં આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ પર્યાવરણ મૈત્રી હોય, પર્યાવરણને નુકસાન ન કરે એવું હોય, તો એને એને ગ્રીન બિલ્ડિંગ કહેવાય, જેના અંતર્ગત પ્લેટિનમ રેટિંગ એમને પ્રાપ્ત થયું છે. અને એમની આકાર, એમની સાઇઝની વાત કરવામાં આવે તો એ ટ્રાયેંગલ, ત્રિકોણાકાર છે. મિત્રો, સંસદ ભવનના પ્રવેશ દ્વાર ઉપર અશોક ચક્ર, અશોક સ્તંભ સ્થાપિત થયો છે. 3 મુખ્ય પ્રવેશ દ્વાર, જેને આપણે જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર એવા નામ આપ્યા છે. આ જ 3 બાબતોના કારણે ભારત ઇતિહાસની અંદર ફેમસ હતું. નોલેજ ઓફ ઇન્ડિયા, ભારતનું જ્ઞાન, વર્ક ઓફ ઇન્ડિયા, ભારતનું કર્મ, અને પાવર ઓફ ધ ઇન્ડિયા, ભારતની શક્તિ, તાકાત. જ્ઞાન, કર્મ અને શક્તિ, આવા 3 નામ જે છે સંસદ ભવનના 3 દ્વારને આપણે આપ્યા છે. લોકસભાની સિટિંગ કેપેસિટી 888 હશે અને સંયુક્ત સત્ર માટેની કેપેસિટી 1272 હશે. શા માટે? તો મિત્રો, ભારતના સંવિધાનની અંદર આર્ટિકલ 82 અનુચ્છેદ 82ની જોગવાઈ છે કે દર 10 વર્ષે વસ્તી ગણતરી બાદ લોકસભાની સીટોનું પુનર્ગઠન કરવામાં આવશે, એને રીઓર્ગેનાઇઝ કરવામાં આવશે. તો મિત્રો, લોકસભાની સીટો જે છે એને રીઓર્ગેનાઇઝ કરવા માટે, એમનું પુનર્ગઠન કરવાના હેતુથી આપણે એક પરિસીમન આયોગ, ડિલિમિટેશન કમિશન બનાવીએ છીએ. પરંતુ નક્કી કર્યું છે કે 2026 બાદ થનારી પહેલી વસ્તી ગણતરીના આંકડા જાહેર ન થાય ત્યાં સુધી સીટની સંખ્યામાં ફેરફાર નથી કરવાનો. 2026 એપ્રોચિંગ, બહુ નજીક છે, એટલે આપણે સીટોની સંખ્યામાં ફેરફાર કરવો પડશે. એને ધ્યાનમાં રાખીને જ આપણે સીટોની સંખ્યા અત્યારથી જ વધારી દીધી છે. લોકસભા ભવનની થીમ રાષ્ટ્રીય પક્ષી મોર ઉપર છે, મતલબ કે એની જે ઇન્ટિરિયર ડિઝાઇન છે એ આખી પીકોક મોર ઉપર એની ડિઝાઇન જે છે આપણે બનાવી છે. એ ચિત્ર પણ હું તમને હમણાં જે છે આગળ જતાં બતાવું છું. જો, દેખાઈ જ રહ્યું છે તમને, જે આ જે છે આખી ડિઝાઇન મોર ઉપર છે, મતલબ કે આ જે છે મોરના અલગ અલગ પીછાઓ છે. મોર જે જાણે કલગી કરતો હોય, મોર જે છે એ જાણે કળા કરતો હોય, કલગી નહીં, મોર જે છે કળા કરતો હોય, અને મોર જે છે એમના જે પીછાઓ છે એ આ રીતે અલગ અલગ એમના પીછાઓ જે છે ફેલાયેલા હોય, એ પ્રમાણે આપણે એમની ડિઝાઇન બનાવી છે. જો અહીંયા પણ તમને અલગ અલગ જે 2 મોર છે એ 2 મોર તમને અહીંયા દેખાઈ રહ્યા છે. તો મોર ઉપર, રાષ્ટ્રીય પક્ષી ઉપર ડિઝાઇન છે. રાજ્યસભાની બેઠક 384 હશે. તો જો બેઠક યાદ રાખવી, નવી લોકસભાની બેઠક 888, રાજ્યસભા જે છે એમની બેઠક 384 અને સંયુક્ત બેઠકની કેપેસિટી 1272ની રહેશે. આ આપણે ખાસ યાદ રાખવાનું.
રાજ્યસભા જે છે એમની થીમ રાષ્ટ્રીય ફૂલ કમળ, તો લોકસભાની થીમ મોર ઉપર અને રાજ્યસભાની થીમ કમળ ઉપર. ઇઝી છે યાદ રાખવું, શોર્ટ ટ્રિક આપું. લોકસભાના એમની જે કાર્પેટ હતી અત્યાર સુધી ગ્રીન કલરની હતી, તો ગ્રીન કલર ઉપરથી મોર, મોરનો કલર પણ ગ્રીન હોય. રાજ્યસભાની કાર્પેટ અત્યાર સુધી રેડ હતી, રેડ ઉપરથી કમળ, કમળ પણ લાલ રંગનું હોય. તો આ રીતે યાદ રાખવાનું. લાલ નહીં, ખરેખર ગુલાબી હોય, તો એની સાથે મળતો આવતો રંગ છે. નવા સંસદ ભવનમાં એક સેન્ટ્રલ લંજ બનાવવામાં આવ્યું છે, જેની થીમ રાષ્ટ્રીય વૃક્ષ વડ ઉપર છે. ટૂંકમાં આપણું કલ્ચર, આપણી સંસ્કૃતિ જે છે એને આપણે અહીંયા પ્રદર્શિત કરી છે. બંધારણીય હોલમાં ફોકોલ્ટ લોલક સ્થાપિત કરાયું છે, જે નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ કલકત્તા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. લોલક, જો આગળ ક્યાંક અહીંયા ઇમેજ હશે તો હું તમને ફરી પાછી લોલકની ઇમેજ બતાવીશ. આ રીતે આખું એક લોલક ફરતું હોય, એ લોલક જે છે એ કોન્સ્ટિટ્યુશનલ હોલ, બંધારણીય હોલની અંદર લોલક મૂકવામાં આવ્યું છે, જે નેશનલ કાઉન્સિલ ઓફ ધ સાયન્સ મ્યુઝિયમ, જે વિજ્ઞાન આધારિત મ્યુઝિયમો માટેની રાષ્ટ્રીય પરિષદ છે, એમના દ્વારા એ લોલકની ડિઝાઇન કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સત્તાના હસ્તાંતરણના પ્રતીક સ્વરૂપે સેંગોલ, સેંગોલ એટલે કે ગુજરાતીમાં એને રાજદંડ કહેવાય, જે રાજદંડ તમને અહીંયા દેખાઈ રહ્યો છે, આ સેંગોલ જે છે એ સેંગોલની લોકસભાની અંદર સ્થાપના કરવામાં આવી. રાજદંડ જે છે એની લોકસભાની અંદર સ્થાપના કરવામાં આવી, જે રાજદંડ ઉપર આપણું જે ભગવાન શિવ જે છે, ભગવાન શિવના મંદિરની આગળ જે નંદી મૂકવામાં આવ્યો હોય છે, એ નંદીનું પ્રતીક પણ ત્યાં છે. નવા સંસદ ભવનની લોકસભામાં તમિલનાડુના ઐતિહાસિક પવિત્ર સુવર્ણ સેંગોલ, જેને રાજદંડ કહેવાય છે, રાજદંડની સ્થાપના કરવામાં આવી. લોકસભા અધ્યક્ષની બેઠક પાસે એક તખ્તીમાં, તખ્તીમાં એટલે કે એક બોક્સમાં, એવું સમજી શકો, એક બોક્સની અંદર જે છે આ રાજદંડને રાખવામાં આવશે. રાજદંડનો મતલબ એવો થાય છે કે લોકોને ન્યાય આપવો, પ્રજાને ન્યાય આપવો, પ્રજાનું ભરણ પોષણ કરવું. તો ભારત એક લોકતંત્ર છે. ભારતનું લોકતંત્ર એ જ ભારતની એક આગવી ઓળખ છે. આપણો વારસો, આપણી પરંપરા, એને આપણે આગળ વધારીશું. તમિલનાડુના અધિનામ સંપ્રદાય દ્વારા, તમિલનાડુનો એક સંપ્રદાય છે અધિનામ સંપ્રદાય, અધિનામ સંપ્રદાય દ્વારા આ સેંગોલ જે છે બનાવવામાં આવ્યો, જેની લંબાઈ લગભગ 5 ફૂટ જેટલી છે, જે ચાંદીનું બનેલું છે અને તેના ઉપર સોનાનો વરખ, સોનાની પરત જે છે એના ઉપર ચડાવી છે. કિંમતી પથ્થર અને રત્નોથી આ સેંગોલને શણગાર્યો છે. સેંગોલની ટોચ ઉપર મેં તમને કહ્યું એ પ્રમાણે કે સેંગોલ જે છે એમની ટોચ ઉપર આપણે નંદી મહારાજને બિરાજમાન કર્યા છે. નંદી એ ન્યાયના આદર્શોનું પ્રતીક છે. ન્યાયના આદર્શો એ દરેક પ્રજાને, દરેક લોકોને ન્યાય આપવાનું પ્રતીક છે. સેંગોલને સત્તાના હસ્તાંતરણનું પણ પ્રતીક માનવામાં આવે છે. સત્તાનું હસ્તાંતરણ, એક રાજા પાસેથી અન્ય રાજા પાસે જ્યારે સત્તાનું હસ્તાંતરણ થતું ત્યારે સેંગોલ આપવામાં આવતો હતો. સેંગોલ શબ્દ તમિલ શબ્દ સેમ્મઈ પરથી ઉતરી આવ્યો છે, જેનો આદર્શ, જેનો અર્થ જે છે એ સદાચાર તેમજ નીતિપરાયણતા થાય છે. પહેલાના સમયમાં રાજા મહારાજાઓ રાજદંડ રાખતા, એનો હેતુ શું હતા? એ એવું દર્શાવતા કે રાજા જે છે ન્યાયપ્રિય છે, નીતિથી ચાલે છે, પ્રજાનું ભરણ પોષણ કરે છે, કોઈ પણ પ્રજા સાથે કે કોઈ પણ સામાન્ય જનતા સાથે એ અન્યાય નહીં થવા દે, એટલે જ એને રાજદંડ જે છે હસ્તાંતરિત કરવામાં આવતો હતો. સેંગોલનો ટૂંકો ઇતિહાસ જોઈએ. સેંગોલ એ મુખ્યત્વે ચોલ સામ્રાજ્યની પરંપરા રહી છે. ચોલ સામ્રાજ્ય જે છે એમની આ મુખ્ય ટ્રેડિશન હતી, પરંપરા હતી. જ્યારે કોઈ રાજા બીજા રાજાને સત્તાનું હસ્તાંતરણ કરતા ત્યારે તેને રાજગુરુ દ્વારા, એના જે કુળના ગુરુ હોય કે જેને આપણે રાજગુરુ કહીએ છીએ, એ કુળના ગુરુ દ્વારા, રાજગુરુ દ્વારા વિધિપૂર્વક રીતે આ રાજદંડ જે છે, આ સેંગોલ જે છે એ સેંગોલ સોંપવામાં આવતો હતો, સેંગોલનું હસ્તાંતરણ થતું હતું. સેંગોલને ધારણ કરનારે ધર્મ, નિષ્ઠા તેમજ નીતિ પાલન સાથે ન્યાયપૂર્ણ શાસન કરવા માટેનો એક આદેશ છે, ઓર્ડર છે. ન્યાયપૂર્ણ રીતે શાસન કરવાનો આ એક આદેશ છે. ધર્મ, નિષ્ઠા અને નીતિ પાલન સાથે ન્યાયપૂર્ણ રીતે શાસન કરવાનો આદર્શ અથવા તો ઓર્ડર જે છે એ સેંગોલ છે અથવા તો રાજદંડ છે. સત્તા હસ્તાંતરણ સમારોહ દરમિયાન રાજદંડની સાથે તમિલમાં અનાય નામનો આદેશ જે છે નવા રાજાને આપવામાં આવતો હતો. આવી પરંપરા હતી, અનાય નામનો આદેશ મતલબ હુકમ, ઓર્ડર જે છે આપવામાં આવતો હતો.
જો સેંગોલનો ઇતિહાસ જે છે આપણા માટે એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, પણ સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ આપણે સમજી રહ્યા છીએ, એમાં સેંગોલ સ્થાપિત કર્યું એટલે આપણે થોડો ઇતિહાસ જે છે એનો વિષય જોઈ લઈએ છીએ. બિકોઝ વી આર લર્નિંગ અબાઉટ ધ કરંટ અફેર્સ અને ઇતિહાસ બે વસ્તુ આખી અલગ થઈ જાય છે પાછી. આઝાદીના ચિહ્ન રૂપે સેંગોલ જે છે એ આઝાદી સમયે સત્તાના હસ્તાંતરણના પ્રતિક અંગે પ્રશ્ન ઉદ્ભવ્યો ત્યારે રાજગોપાલાચારીની સલાહથી તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ દ્વારા સેંગોલ રાજ જે છે એનો ઉપયોગ થયો, કારણ કે આપણા પર બ્રિટિશરો અંગ્રેજ સરકાર શાસન કરતી હતી. અંગ્રેજ સરકારે આપણને સત્તા પાવર ટ્રાન્સફર કર્યો, સત્તા હસ્તાંતરિત કરી, અને સત્તા હસ્તાંતરણના પ્રતિક તરીકે, પાવર ટ્રાન્સફરના પ્રતિક તરીકે રાજગોપાલાચારી એમણે સલાહ આપી કે ભાઈ માન્ય વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુએ આ સેંગોલ જે છે એ સેંગોલ ગ્રહણ કરવો જોઈએ. તો સેંગોલ જે છે એનો ઉપયોગ કરવામાં આવ્યો. વર્ષ 1947માં તમિલનાડુના ચેન્નઈ ખાતે આવેલ 500 વર્ષ જૂનો એક શૈવ મઠ તિરુવાઉથુરાઈ અધિનામ સંપ્રદાયનો મઠ છે તિરુવાઉથુરાઈ, તેના પ્રતિનિધિ શ્રી કુમાર સ્વામી થમ્બીરન દ્વારા જવાહરલાલ નહેરુને આ સેંગલ જે છે સોંપવામાં આવ્યો હતો, જે ચેન્નઈના સુવર્ણકાર મતલબ કે સોની વિમુડ્ડી બંગાલુ ચેટ્ટી દ્વારા બનાવવામાં આવ્યો હતો. તો આટલી બધી ઇન્ફોર્મેશન તમે યાદ ન રાખો તો ચાલે, પણ જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન, માહિતી માટે તમને જણાવી રહ્યો છું. બાકી આપણે એટલું યાદ રાખવાનું કે સેંગોલ જે છે એ અધિનામ સંપ્રદાયના સંતો દ્વારા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સોંપાયો હતો. આઝાદી સમયે રાજગોપાલાચારીની સલાહથી જવાહરલાલ નહેરુને સોંપાયો હતો. રાજદંડ એ રાજનું અથવા તો સત્તાનું પ્રતીક છે, જે લોકોને ન્યાય આપવાનું પ્રતીક છે. નવા સંસદ સંકુલમાં ને આધારે સ્મારક સિક્કાઓ અને સ્ટેમ્પનું પણ અનાવરણ થયું. સ્ટેમ્પ ટિકિટો પોસ્ટ માટેની અને સ્મારક સિક્કાઓ, સ્મૃતિચિહ્ન સિક્કાઓ એવું આપણે કહીએ. સ્મૃતિચિહ્ન સિક્કાઓ છે ને, એમની કોઈ ફાઇનાન્શિયલ વેલ્યુ નથી, એ માત્ર ને માત્ર આપણા હેરિટેજને દર્શાવતા એક પ્રકારના સિક્કાઓ છે. ઉદ્ઘાટન પ્રસંગે નરેન્દ્રભાઈ મોદીએ ₹75નો સ્મારક સિક્કો અને પોસ્ટલ સ્ટેમ્પ જે છે બહાર પાડ્યું. મતલબ કે ચલણમાં એને ઉપયોગમાં નથી લેતા, ફાઇનાન્શિયલ વેલ્યુ નથી એટલે ચલણમાં આપણે એને ઉપયોગમાં નથી લેતા. તો નવા સંસદ ભવન આધારિત ₹75નો સ્મૃતિચિહ્ન સિક્કો અને એક પોસ્ટલ સ્ટેમ્પ આપણે જાહેર કર્યો. આ સિક્કો 40% ચાંદી, 40% તાંબુ અને 5% નિકલ અને 5% ઝીંકથી બન્યો છે. મતલબ કે બહુ ડિટેલ આપી છે આપણને અહીંયા. ફરી પાછી આપણે આ ડિટેલ્સને ખાલી મગજમાં રાખવી, એના ઉપર એટલું બધું ભાર મૂકીને એને આપણે યાદ રાખવાની જરૂરિયાત નથી. જો તમને દેખાઈ રહ્યું છે લોકસભાનું આખું ચિત્ર, જે આખું ચિત્ર જે છે મોરની થીમ ઉપર બનાવેલું છે, પીકોકની થીમ ઉપર બન્યું છે. સ્મૃતિચિહ્ન રૂપ સિક્કામાં એક બાજુએ ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન 4 સિંહવાળી કૃતિ જે છે એ દર્શાવી છે. આ 4 સિંહવાળી કૃતિ, અશોક સ્તંભ જે છે એને આપણે સંસદ ભવનની ઉપર પણ બિરાજમાન કર્યો છે, જેની નીચે સત્યમેવ જયતે લખ્યું છે. યાદ રાખજો, આ સત્યમેવ જયતે જે છે એ મુંડકોપ નિષદમાંથી લેવાયું છે. ક્યાંથી લેવાયું છે? મુંડકોપ નિષદ. રાષ્ટ્રીય ચિહ્નની ડાબી તરફ દેવનાગરી લિપિની અંદર ભારત એવું લખવામાં આવ્યું છે. જમણી બાજુએ અંગ્રેજીમાં ઇન્ડિયા લખાયું છે, જે ભારતના સંવિધાનના આર્ટિકલ નંબર 1, જેની શરૂઆત કંઈક આ રીતે થાય છે, ભારત અર્થાત ઇન્ડિયા. આ ભારત અર્થાત ઇન્ડિયા શબ્દને સૂચવે છે કે આ ભારત વર્ષ દેશ જે છે, હિન્દુસ્તાન દેશ જે છે, એમનું નામ ભારત પણ છે, ઇન્ડિયા પણ છે. ભારતનું સંવિધાન કહે છે કે આ દેશનું નામ ભારત પણ રહેશે અને ઇન્ડિયા પણ રહેશે. એને ભારત તરીકે પણ ઓળખી શકીએ, ઇન્ડિયા તરીકે પણ ઓળખી શકીએ. તો સિક્કાની બીજી બાજુએ, એક બાજુએ અશોક સ્તંભ, બીજી બાજુએ નવા સંસદ ભવનને જે છે અંકિત કરવામાં આવ્યું છે. મતલબ કે આપણું જે ત્રિકોણ આકારનું નવું સંસદ ભવન છે, જેની ઉપરની બાજુએ દેવનાગરી લિપિમાં સંસદ સંકુલ અને નીચેની બાજુએ પાર્લામેન્ટ કોમ્પ્લેક્સ લખાયું છે. બંને ભાષામાં લખ્યું આપણે, હિન્દી ભાષા અને ઇંગ્લિશ ભાષા. આ સિક્કા એ સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની વેબસાઇટ પરથી ખરીદી શકાય, મેળવી શકાય, પણ એનો ચલણમાં ઉપયોગ ન થાય. મેં કીધું એમ, કારણ કે આ એક પ્રકારનો કેવો સિક્કો છે? આ એક પ્રકારનો સ્મૃતિ ચિહ્નરૂપ સિક્કો છે. તો સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, મતલબ કે SPMCIL જે છે, SPMCILની વેબસાઇટ પરથી આપણે આને મેળવી શકીએ છીએ. So friends, we are discussing about the most important current affairs for your upcoming DYSO examinations of the polity and economics.
ભારતીય બંધારણ, રાજવ્યવસ્થા અને અર્થવ્યવસ્થાના વર્તમાન પ્રવાહના જે મહત્વપૂર્ણ મુદ્દાઓ છે તમારી આવનારી ડીવાયએસઓની એક્ઝામ માટે, એની આપણે ચર્ચા કરતા હતા. આઈ હોપ સો કે તમે આખો વિડીયો જોયો હશે અને તમને આવનારી એક્ઝામમાં ખૂબ જ યુઝફુલ થશે. મિત્રો, હાલમાં પીએસઆઈ એસઆઈના કોર્સ ઉપર પણ આપણી વેબડેમી એપ્લિકેશનમાં ડિસ્કાઉન્ટ ચાલે છે. 3, 6 મહિના અને 6 મહિના તેમજ 12 મહિના આવી બે અલગ અલગ વેલિડિટીઓ જે છે, વેલિડિટી સાથે પ્રિલિમ્સ ઉપરાંત પ્રી પ્લસ મેન્સ. જોજો અહીંયા એક ભૂલ છે, 3 મહિના, 6 મહિના અને 12 મહિના. અહીંયા પણ 3 મહિના, 6 મહિના અને 12 મહિના, બરાબર છે. તો આ રીતે 3 મહિના, 6 મહિના અને 12 મહિના અલગ અલગ 3 વેલિડિટી સાથે તમને આ પીએસઆઈ એસઆઈનો કોર્સ મળી રહેશે. તો ઓફરનો લાભ લઈ લેવો. હાલમાં 65% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. તો આ ડિસ્કાઉન્ટ સાથે તમે આ ઓફર જે છે એનો લાભ મેળવી શકો છો. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારી સાથે તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો સાથે એને શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.